તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા તો કે ગઈકાલના લેક્ચરની અંદર આપણે જે પ્રકાશ સંશ્લેષણ માટેની જે સામાન્ય પ્રયોગો થયા હતા અને આપણે અત્યાર સુધીમાં જે જે કંઈ ભણી ગયા હતા એ બધી વસ્તુ છે આપણે ભણી ગયા. બીજા જે વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા હતા એ પણ આપણે કાલે ડિસ્કસ કર્યું. તો હવે આજે આપણે શું જોવાનું કે હકીકતની અંદર જે આ પ્રોસેસ છે ફોટોસિન્થેસિસની કે જેને આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ છીએ એ કઈ જગ્યાએ થાય છે એ જોઈશું અને એની અંદર કઈ કઈ રીતની પ્રોસેસ થાય છે આપણે અત્યારે જોવાના છીએ. તો પહેલો ટોપિક છે કે પ્રકાશ સંશ્લેષણ છે એ કઈ જગ્યાએ થાય છે એટલે કે ક્યાં થાય છે. હવે આપણને ખબર છે આખો વનસ્પતિ છે તેમાં પ્રકાશ સંશ્લેષણ કઈ જગ્યાએ થાય તો આપણે બધા પહેલેથી ભણી ગયા છીએ કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ લીલા ભાગોની અંદર થાય. લીલા ભાગ છે વનસ્પતિમાં મુખ્યત્વે કઈ જગ્યાએ હોય તો કે હરિત પર્ણ જે હોય હરિત પર્ણ એને આપણે લીલા ભાગ તરીકે ઓળખીએ છીએ અને એની અંદર શું આવેલું હોય તો કે એની અંદર હરિત કણો આવેલા હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. બીજા કયા ભાગમાં તો કે જ્યારે પ્રકાંડ છે એ ખૂબ જ કેવો હોય છે કુમળો હોય છે તો એની અંદર પણ લીલાશ પડતો ભાગ હોય છે, વર્ધમાન પેશી આવેલી હોય છે ને એની અંદર પણ લીલા પ્રમાણની અંદર એટલે કે લીલો કલર જે છે તે હરિત કણ છે જો હાજર હોય તો ત્યાં પણ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે થઈ શકે છે. તો પ્રકરણ 8માં અભ્યાસ કર્યા પછી તમે નિશ્ચિત તમારો જવાબ હશે કે લીલા પર્ણમાં અથવા તો કહી શકો કે હરિત કણોની અંદર છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના લીલા પર્ણોમાં થાય છે પરંતુ તે વનસ્પતિના અન્ય લીલા ભાગોમાં પણ થાય છે. શું તમે વનસ્પતિના કેટલાક અન્ય ભાગોના નામ જણાવી શકો જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો આપણે એ જોઈ ગયા. તમે અગાઉ એકમમાં અભ્યાસ કર્યો હતો કે પર્ણની મધ્ય પર્ણપેશી. ચાલો મધ્ય પર્ણપેશી ખબર છે બધાને ક્યાં આવેલી હોય? ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ભણી ગયા છીએ કે મધ્ય પર્ણપેશી છે એ કોને કહેવાય? લંબોતક, સ્થલોતક એવો બધા આવ્યા હતા, યાદ આવે છે? હા સર. ચાલો આપણે એક છે ને મધ્ય પર્ણપેશીનો કોર્સ લીધો. મધ્ય પર્ણપેશીનો આ કોર્સ, આ મધ્ય પર્ણપેશીના કોષમાં કઈ જગ્યાએ હરિત કણ છે એ વધારે હશે તો કે મધ્ય પર્ણપેશીના જે કોષ છે એની જે કોષ દિવાલ હોય એ ભાગોની અંદર છે આ જે બ્લુ કલરથી હું દર્શાવું શું છે તો કે હરિત કણો છે. સર હરિત કણો છે અંદરની બાજુ કેમ ન હોય, કેમ બહારની જે સપાટી એરિયા હોય એ બાજુ વધારે પ્રમાણની અંદર જોવા મળે તો કે પ્રકાશ સંશ્લેષણ માટે જે પ્રકાશની આવશ્યકતા રહેલી છે એટલે જે કોષ દિવાલના પરિઘીય વિસ્તારની અંદર છે એ વધારે રહી છે એટલે એને વધુ પ્રમાણની અંદર પ્રકાશ મળે છે. જો અહીં લીખો છે કે મધ્ય પર્ણપેશીના કોષો મોટી સંખ્યાની અંદર હરિત કણો ધરાવે છે અને સામાન્યતઃ મધ્ય પર્ણ કોષોની કોષ દિવાલની નજીક છે હરિત કણો છે શ્રેણીબદ્ધ એકદમ આમ શ્રેણીબદ્ધ છે ગોઠવાયેલા હોય છે જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં આપાત થતા પ્રકાશને મેળવી શકે. શું તમે કહીશો કે હરિત કણો છે ક્યારે કોષ દિવાલને સમાંતર હોય અને ક્યારે લંબ ગોઠવાયેલા હોય? તો એટલે શું કહેવા માંગે તે કે આ જે માનો કે ગ્રીન કલરથી દર્શાવેલી છે આપણે આ કોષ દિવાલ છે અને એની પાસે આપણે શું દર્શાવે તો કે આ દર્શાવે છે એ હરિત કણ છે. તો ક્યારે કોષ દિવાલને સમાંતર ગોઠવાયેલો હોય ક્યારે સમાંતર સપાટીને જે કોષ દિવાલની સપાટી એને લંબ ગોઠવાયેલા હોય? તેનો આન્સર એવો હોય શકે કે જ્યારે પ્રકાશ વધુ પ્રમાણની અંદર ખૂબ જ પડતો હોય ત્યારે કેવું હોય સપાટીને લંબ હોય, જ્યારે પ્રકાશ ઓછા પ્રમાણની પ્રાપ્ત થતો હોય ત્યારે છે સમાંતર રીતે ગોઠવાયેલા હોય છે. સમજાણી આ વાત? હા સર. જો વધુ પ્રકાશ હશે ત્યારે કોષ દિવાલને સમાંતર ગોઠવાયેલા હશે ત્યાં શું થાય તો કે વધુ પ્રમાણની અંદર પ્રકાશ છે એ હરિત કણો ઉપર પડશે તેની અંદર જે હરિત દ્રવ્ય આવેલું છે એનું ફોટો ઓક્સિડેશન થાય એટલે કે નાશ પામી જાય એટલે તેને ફોટો ઓક્સિડેશનથી બચાવવા માટે છે તે સપાટીને લંબ ગોઠવાયેલો હોય જ્યારે પ્રકાશ એ ખૂબ વધુ માત્રાની અંદર કે વધુ તીવ્રતાની અંદર પડતો હોય ત્યારે. તો આ પ્રકરણ 8 ની અંદર હરિતકણનો શરતનો અભ્યાસ કર્યો. ચાલો હરિતકણ કેવું હોય તો જો અહીં દર્શાવ્યું. અહીં શું કર્યું તો કે હરિતકણનો છે આડો છેદ લીધો છે. આપણને ખબર છે હરિતકણ છે એ બે પટલ ધરાવે છે, એમાં બહારનું હોય એટલે બાહ્ય પટલ કહેવાય, અંદરનું હોય ને અંતઃપટલ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેની જે ભાગ છે એને શું કહેવાય છે? સ્ટ્રોમા અથવા તો આધારક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્ટ્રોમા અને આધારકમાં સિક્કાની થપ્પીમાં જે રચના હોય એને શું કીધું તો આપણે તો કે ગ્રાના તરીકે ઓળખે હતા અને એક વચન તેને ગ્રેનમ તરીકે ઓળખતા હતા. હવે જે ગ્રાના છે એની અંદર જે સિક્કાની થપ્પી જેવી રચના ગોઠવાયેલી છે, માનો કે આ એક ગોઠ આને એક જો એની પછી બીજું એક ગોઠવાય એની ઉપર ત્રીજું એની ઉપર ચોથું એની ઉપર પાંચમું છે તે પર્ટિક્યુલર એક ભાગ છે એને શું કહેવાય છે તો કે એને થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એક ગ્રેનમ છે, આ બીજું ગ્રેનમ છે, એને જોડતો જે ભાગ છે એને શું કહેવાય તો કે સ્ટ્રોમલ લેમેલી અથવા તો આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ બીજું શું છે તો કે સ્ટાર્ચ કણ ને બીજું મંડ કણ તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે ભાગ છે શું છે મેદબિંદુ એટલે કે ચરબીનું
બંને ગોળકો છે, ચરબીના ગોળકો છે. તો આની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, જે આપણે ભણી ગયા છે. અને આની અંદર શું હશે તો કે રિબોઝોમ હશે, સર્ક્યુલર આનું ડીએનએ પણ આની અંદર આવેલો છે. આ રિબોઝોમ હશે એ 70S હશે કે 80S હશે? બોલો તો આપણે ભણી ગયા છીએ. 70S. હા, 70 કે 80? તો કે 70S રિબોઝોમ છે આપણને જોવા મળે છે. ભલે એ સુકોષ કેન્દ્રિત સજીવની અંદર જોવા મળતું હોય તો પણ. તો 80S રિબોઝોમ સર ક્યાં જોવા મળે? તો કે કોષરસને અંતર આતામાતા હોય, અંતઃકોષરસ ઝાડ ઉપર જે રિબોઝોમ સુકોષ કેન્દ્રિતના આવેલા હોય એ કેવા હોય તો કે એ 80S હોય છે. જ્યારે હરિતકણ અને આપણું જે કણાભ સૂત્ર છે, માઇટોકોન્ડ્રિયા છે, એની અંદર જે રિબોઝોમ જોવા મળશે એ કેવા હોય છે તો કે 70S હોવા છે. તો સર આમાં બે પ્રકારની પ્રક્રિયા થાય છે, આપણે ભણવાના છે. એક છે અંધકાર પ્રક્રિયા છે અને બીજી છે પ્રકાશ પ્રક્રિયા. તો સર કઈ પ્રક્રિયા કઈ જગ્યાએ થઈ એ કહો ને. તો કે જે પ્રકાશ પ્રક્રિયા છે એ આ ગ્રેનમ અથવા તો જેને તમે ગ્રાના તરીકે કહો છો બહુવચનમાં એમાં, અને જે આંતરગ્રેનમ પટલ છે એની અંદર કઈ પ્રક્રિયા થઈ તો કે ત્યાં છે એ પ્રકાશ પ્રક્રિયા થઈ. જ્યારે અંધકાર પ્રક્રિયા છે કઈ જગ્યાએ જોવા મળે છે કે અંધકાર પ્રક્રિયા છે જે આ સ્ટ્રોમા છે, જે હરિતકણનો આધારક છે એની અંદર જોવા મળશે. એટલી વસ્તુ ક્લિયર થાય છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. કઈ પ્રક્રિયા કઈ જગ્યાએથી ખબર પડી. હવે ઈ પ્રક્રિયા છે આપણે ડિટેલમાં ભણવાના છે. તમને એમ કે પ્રકાશ પ્રક્રિયા છે કઈ જગ્યાએથી, તો શું આપશો? હરિતકણની અંદર થઈ એ વાત સાચી છે, પણ હરિતકણનો કયો ભાગ તો કે હરિતકણનો જે ગ્રાના ભાગ છે, પટલમય ભાગ છે એની અંદર થાય છે. જ્યારે આધારકની અંદર કઈ પ્રક્રિયા તો કે અંધકાર પ્રક્રિયા થાય છે. તો ઉપરનું જે છે એ જોઈ લઈએ. હવે તો કે હરિતકણમાં એક પટલમય તંત્ર ધરાવતું ગ્રાના છે આવેલું હોય છે. આંતરગ્રેનમ પટલો કે જેને સ્ટ્રોમા લેમેલી તરીકે ઓળખવામાં આવે છે, અને તરલ આધારક છે જેને ફ્લુઇડ સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. હરિતકણમાં સુસ્પષ્ટ સમ વિભાજન જોવા મળે છે, એટલે કે કાર્યની વહેંચણી જોવા મળે છે. પટલમય તંત્ર છે કયું કાર્ય કરે છે તો કે પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને તેને એટીપી અને NADPH ના સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. જ્યારે આધારક જે છે સ્ટ્રોમા પ્રદેશ છે એમાં શું થાય તો કે ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ શર્કરાના નિર્માણ તરફ દોરી જાય. ભાઈ ઉત્સેચકીય પ્રક્રિયાઓ એટલે કે એ જે પ્રક્રિયા છે એમાં ઉત્સેચકોની જરૂર રહેલી હોય છે. અને એ સર આધારકની અંદર શું કામ થાય તો કે આપણને ખબર છે આધારકની અંદર શું છે તો કે એનું ડીએનએ છે, એનું રિબોઝોમ છે. એટલે શું થાય તો કે mRNA બનશે, પછી પ્રોટીન સિન્થેસિસ થશે, અને પ્રોટીન સંશ્લેષણ છે એના આધારે જે પ્રોટીન બનશે એ પાછું ઉત્સેચક તરીકે વર્તશે. એટલે ત્યાં પ્રક્રિયા કઈ થઈ તો કે ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ આધારકની અંદર જોવા મળે છે. અને એ કેવું કરે તો કે શર્કરાના નિર્માણ તરફ દોરી જાય છે, અને પછી એ શર્કરા છે એની સાથે જોડાઈને શું બને સ્ટાર્ચ બનાવશે. પ્રથમ પ્રક્રિયા પ્રત્યક્ષિત એટલે કે જે પ્રકાશ પ્રક્રિયા છે એ પ્રત્યક્ષ પ્રકાશ દ્વારા સંચાલિત હોવાથી તેને પ્રકાશ પ્રક્રિયા કહેવાય. અને બીજી પ્રક્રિયા પ્રકાશ ઉપર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજો ઉપર આધારિત છે. એટલે કે પ્રકાશ પ્રક્રિયાની નિપજ કહે તો કે આપણે એટીપી અને NADPH એમાંથી બનાવશું, એને શું કહેવાય છે તો કે અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આનો અર્થ એવો નથી થતો કે તે અંધકારમાં થાય છે, પરંતુ તે પ્રકાશ ઉપર આધારિત નથી. કોની ઉપર આધાર રાખે છે અંધકાર પ્રક્રિયા તો કે પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ છે એના ઉપર આધાર રાખે છે. તો આની અંદર કોઈને કઈ ડાઉટ તો બોલો. ના સર. એટલું ક્લિયર બધાને? હા સર. સર હા, અંધકાર પ્રક્રિયાની બાજુમાં કાર્બન પ્રક્રિયા લખી એટલે એમાં કાર્બનનું સ્થાપન થાય છે. એટલે હા જે કાર્બન પ્રક્રિયા છે એટલે કાર્બનનું સ્થાપન થાય એટલે એને શું કહેવાય છે કાર્બન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એના જે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બધું આપણે નીચે જોશું હમણાં. ચાલો, પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે કીધું હરિત રંજક દ્રવ્યો જે છે એ ભાગ લે. તો કે કયા પ્રકારના રંજક દ્રવ્યો ભાગ લે તો આપણને ખબર છે, આપણે લીલ વાળું ચેપ્ટર હતું ને એમાં એવું ભણતા હતા. ક્લોરોફિલ A હોય, ક્લોરોફિલ B હોય, ઝેન્થોફિલ હોય, કેરોટીનોઇડ્સ હોય, આપણે જોયું હતું લીલ વાળા ચેપ્ટરમાં. લીલનો જ્યારે ડિપાર્ટમેન્ટ ભણતા ત્યારે લીલનું વર્ગીકરણ અલગ અલગ રંજક દ્રવ્યોના આધારે કર્યું. તો આમાં પણ આપણે જોવાનું છે કે પ્રકાશ સંશ્લેષણમાં આપણે કહીએ છીએ હરિત જે પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણને ભાગ લે, પરંતુ આપણે બધી વનસ્પતિના પર્ણ જો બધા એક સરખા લીલા કલરના હોય, અમુક પીળાશ પડતા લીલા હોય, અમુક આછા લીલા હોય, અમુક ઘેરા લીલા હોય, આવા અલગ અલગ પ્રકારના પર્ણ હોય છે. તેમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે કોના ઉપર આધાર રાખે તો એના અંદર પ્રેઝન્ટ રહેલા અલગ અલગ પ્રકારના રંજક કણો ઉપર આધાર રાખે છે. શું તમને ક્યારે આશ્ચર્ય થાય કે એક જ વનસ્પતિના પર્ણોમાં પણ લીલા રંગ માટે વિવિધતા શા માટે ને કેવી રીતે જોવા મળે? કે એની અંદર અલગ અલગ પ્રમાણની અંદર રંજક દ્રવ્ય છે એ આવેલા હોય, એના આધારે એનો કલર છે એ અલગ અલગ પડતો હોય છે. એક જ વનસ્પતિના વિવિધ પર્ણમાં પણ આવું શા માટે અને કેવી રીતે હોય છે? તો આપણે હવે માનો કે કોઈ પર્ણ છે એની અંદર રંજક દ્રવ્ય ક્યાં છે એ જોવા હોય તો શું કરવું પડે તો કે ક્રોમેટોગ્રાફી છે એ કરવી પડે, પેપર ક્રોમેટોગ્રાફી. તેની અંદર શું કરવાનું હોય તો કે લીલી વનસ્પતિના પર્ણના રંજક દ્રવ્યનું પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા તમે અલગીકરણ કરવાનો પ્રયત્ન કરો.
તો આ પ્રશ્ન તમે જવાબ આપી શકો છો. એટલે એમાં શું થાય તો કે માનો કે આ એનું જે દ્રાવણ બનાવેલું માનો કે પર્ણ છે, તો પર્ણને વાટીને એની અંદર અમુક કેમિકલ ઉમેરીને એની પેસ્ટ બનાવવામાં આવે. એ પેસ્ટને શું કરવામાં આવે છે તો કે પેપર ક્રોમેટોગ્રાફીની અંદર એક પેપર હોય છે ને એની નીચે છે જે આપણે દ્રાવણ બનાવેલું છે એની અંદર થોડોક એવો પોર્શન છે ડુબાડેલો હોય છે. હવે શું કરશે તો કે અમુક જે રંજક કણ છે એના ગુણધર્મ પ્રમાણે છે એ અલગ અલગ રીતે આમાં છે અવશોષણ પામે છે અને અલગ અલગ ઊંચાઈ છે એ પહોંચે છે. આના આધારે તમે એ કહી શકો કે કેટલા રંજક દ્રવ્યો છે એ પર્ટિક્યુલર પર્ણની અંદર આવેલા હોય છે. તો ક્રોમેટોગ્રાફી દ્વારા અલગ કરવાનો પ્રયત્ન કરી અને આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ કે લીલી વનસ્પતિ પર્ણમાં રંજક દ્રવ્યો કેટલા પ્રકારના હોય છે. પર્ણોમાં આવેલ રંજક દ્રવ્યનું ક્રોમેટોગ્રાફિક અલગીકરણ દર્શાવે છે કે પર્ણનો રંગ છે એ કોઈ એક રંજક દ્રવ્યને કારણે નહીં પરંતુ 4 પ્રકારના રંજક દ્રવ્યોના આધારે છે. ક્યાં છે જો તો એ રંજક દ્રવ્ય તો પેલું છે ક્લોરોફિલ એ છે, બીજું છે ક્લોરોફિલ બી, ત્રીજું છે ઝેન્થોફિલ છે અને કેરોટીનોઇડ છે ચોથું છે. સર કેરોટીનોઇડ છે કેવા રંગનું હોય છે તો કે એ છે પર્ણને પીળાશ પડતો નારંગી રંગ આપવા માટે જવાબદાર છે. જ્યારે ઝેન્થોફિલ છે કેવો રંગ આપે તો કે પીળો. ક્લોરોફિલ બી છે કેવો રંગ આપે તો પીળાશ પડતો લીલો રંગ આપે છે. જ્યારે ક્લોરોફિલ એ છે ચળકતો કે વાદળી પડતો લીલો રંગ આપે એટલે કે ઘાટો રંગ આપે છે. ઘાટો લીલો ક્લોરોફિલ એ, પીળાશ પડતો લીલો રંગ એટલે આછો લીલો છે ક્લોરોફિલ બી, પીળો રંગ છે એ ઝેન્થોફિલના લીધે અને પીળાશ પડતો નારંગી રંગ છે કેરોટીનોઇડ્સના લીધે જોવા મળે છે. રંજક દ્રવ્ય એવા પદાર્થો છે કે જે પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે પર્ટિક્યુલર જે રંજક દ્રવ્ય છે એ અમુક તરંગ લંબાઈનું શોષણ કરે છે. આપણે જોઈ ગયા કે વધુ પ્રકાશ સંશ્લેષણ છે એ કઈ તરંગ લંબાઈની અંદર થાય તો કે વાદળી અને લાલ રંગની જે લાલ રંગ માટે જે જવાબદાર તરંગ લંબાઈ છે એની અંદર પ્રકાશ સંશ્લેષણ વધુ થતું ત્યાં ઝારક બેક્ટેરિયા છે વધુ પ્રમાણની અંદર જોવા મળતા, કેમ કે ત્યાં ઓક્સિજન છે એ વધુ પ્રમાણની અંદર ઉત્પન્ન થતું. આવું ભણી ગયા આપણે. હા સર. તો એમાંથી આપણને ખબર શું પડે કે એ તરંગ લંબાઈ જે શોષણ કરતો જે રંજક દ્રવ્ય કણ હશે એ મુખ્ય રંજક દ્રવ્ય તરીકે વર્તતો હશે. આપણે હમણાં જોશું. વિશ્વમાં સૌથી પ્રભાવી રંજક દ્રવ્ય કયું છે તો કે ક્લોરોફિલ એ છે. એવું શું કામે થાય છે તો કે જો અહીંયા 4 ટાઈપો છે. ચલો આ ચાર્ટ બતાવીશ બધાને, એટલે કે એક કોલમ બતાવે આપણે આલેખ આપ્યા છે. તેમાં ક્લોરોફિલ બી છે એ કેવા રંગથી દર્શાવેલું છે એ જો તો લીલા રંગથી દર્શાવેલું છે. કેરોટીનોઇડ છે પીળા રંગથી દર્શાવેલું છે અને ક્લોરોફિલ એ છે એ બ્લુ રંગ જેવું દર્શાવેલું છે. એટલે કે આ આલેખ છે દર્શાવે શું છે તો કે જો એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું તો કે એક્સ અક્ષ ઉપર વિવિધ પ્રકારની જે તરંગ લંબાઈ છે દર્શાવેલી છે. બતાવીશ બધાને. હા. કેની અંદર છે તો કે નેનોમીટરની અંદર છે. 400 નેનોમીટર, 500, 600, 700 નેનોમીટરના અંદરની એટલે એના સંદર્ભની અંદર દર્શાવ્યું. એ આલેખની અંદર વાય અક્ષો પર શું લીધું છે તો કે હરિત કણોની અંદર રંજક દ્રવ્યના કણો દ્વારા શોષણ પામેલ પ્રકાશ. તો ક્લોરોફિલ બી છે કઈ તરંગ લંબાઈનો પ્રકાશનું શોષણ કરે છે તો કે સૌથી વધારે તે છે 400 થી 500 ની વચ્ચે છે. એટલે કે 450 આજુબાજુની જે તરંગ લંબાઈ હશે એનું શોષણ વધુ કરે છે. ખબર પડી બધાને આમાં? હા સર. જો આપણે છે ને થોડુંક લાઇનિંગ કરીને જો એટલે ખબર પડશે. આવે 450 આજુબાજુ. હા સર. હવે કેરોટીનોઇડ છે એમાં જો એમાં એવું આપણે પર્ટિક્યુલર જોવા નથી મળતું કે ઘણી બધી તરંગ લંબાઈનું પણ શોષણ કરે છે. ક્લોરોફિલ એ જો તો ક્લોરોફિલ એ કઈ પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ કરે છે એક તો છે 400 ની નજીકની છે. બતાવીશ બધાને. હા સર. બીજી કઈ છે તો કે બીજી છે એ 700 ની નજીકની છે. બતાણું બધાને. તો આ આલેખ આપણને પેલો આલેખ શું દર્શાવે તો કે પેલો આલેખ આપણને એવું દર્શાવે છે કે કયો રંજક દ્રવ્ય છે કઈ તરંગ લંબાઈનું સૌથી વધારે શોષણ કરે છે. તો આપણને ખબર પડી કે ક્લોરોફિલ એ છે એ 400 થી 420 ની આજુબાજુ અને 680 ની આજુબાજુ તરંગ લંબાઈનું છે શું કરે છે તો કે શોષણ કરે છે. એટલી ખબર પડી કે ન ખબર પડી પેલા આલેખમાં? હા સર. ચાલો હવે બીજો જે આલેખ છે એ શું દર્શાવે છે કે બીજો આલેખ આપણને એવું દર્શાવે છે કે કઈ તરંગ લંબાઈ થી છે એ સૌથી વધારે ઓક્સિજન મુક્ત થાય છે. જો તો કઈ તરંગ લંબાઈ સૌથી વધારે ઓક્સિજન મુક્ત થાય છે તો કે 420 આજુબાજુની છે આ તરંગ લંબાઈ. બતાવી ને નીચે x અક્ષ ઉપર, અને આ છે એ
680 આજુબાજુની છે ત્યારે ઓક્સિજન છે એ સૌથી વધુ મુક્ત થાય છે. એટલે તમે શું કર્યું, એક પર્ણ લીધું, એમાં બધા શું આવેલા છે, રંજક દ્રવ્ય આવે છે, એની ઉપર તમે પ્રકાશ આપત કર્યો. હવે તમે શું કર્યું કે મોનિટરિંગ કર્યું કે કયો રંજક દ્રવ્ય છે એ કઈ તરંગ લંબાઈનું સૌથી વધારે શોષણ કરે છે, એ આપણે દર્શાવી દીધું. પછી શું દર્શાવ્યું તો કે કઈ તરંગ લંબાઈ આપણે આપાત કરતા હતા ત્યારે સૌથી વધારે ઓક્સિજન મુક્ત થયું. તેના આધારે આપણને ખબર પડી 400 ની આજુબાજુની અને 700 ની આજુબાજુની જે તરંગ લંબાઈ ત્યારે ઓક્સિજન મુક્ત થાય. તો ઉપરમાં જો કે આ તરંગ લંબાઈનું શોષણ છે કોણ કરતું હતું, જો તો ક્લોરોફિલ એ કરે છે. એટલે ખબર શું પડી કે પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી જવાબદાર રંજક દ્રવ્ય કયું છે, ક્લોરોફિલ એ. શું કામે તો કે ક્લોરોફિલ જે તરંગ લંબાઈનું શોષણ કરે છે એ તરંગ લંબાઈ દરમિયાન સૌથી વધારે ઓક્સિજન મુક્ત થાય છે. ખબર પડી ગઈ બધાને? હવે આ લાઈન સમજાય છે કે કયું સૌથી પ્રભાવી રંજક દ્રવ્ય હશે. ક્લોરોફિલ એ છે એ રંજક દ્રવ્યની પ્રકાશની વિવિધ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતો આલેખ છે. આમાં આપ્યો છે, એના આધારે ખબર પડે કે ક્લોરોફિલ એ છે એ સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર રંજક દ્રવ્ય છે. હવે ત્રીજો આલેખ છે શું દર્શાવે છે તો કે ત્રીજો આલેખ એવો દર્શાવે કે નીચે જે આલેખ છે બ્લુ કલર થી દર્શાવે છે ક્લોરોફિલ એ દ્વારા જે પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ થયું છે એ દર્શાવે છે. જ્યારે ઉપરનો છે એ શું દર્શાવે કે પ્રકાશ સંશ્લેષણનો દર છે એ દર્શાવે છે કે કેટલું પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો કઈ તરંગ લંબાઈ દરમિયાન તમને સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણનો દર જોવા મળશે તો કે એક આ અને એક આ. એટલે શું કહે છે તો કે ક્લોરોફિલ એ છે જે તરંગ લંબાઈનું શોષણ મહત્તમ કરે છે એ તરંગ લંબાઈની અંદર છે તમને પ્રકાશ સંશ્લેષણનો દર છે વધારે જોવા મળે છે. આના ઉપરથી સાબિત થાય કે ક્લોરોફિલ એ છે મુખ્ય રંજક દ્રવ્ય છે. ખબર પડી બધાને? સર આ તરંગ લંબાઈ છે શું દર્શાવે છે તો કે આ તરંગ લંબાઈ છે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે. ખબર પડી તમને? ફિઝિક્સની અંદર ભણી ગયા છો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલાથી કેટલા નેનોમીટર નો હોય. એમાં તમે આ ચેક કરશો તો આ તમને કેવું મળશે તો કે દ્રશ્ય તરંગ લંબાઈ. એમાં પછી જાની વાલી પીનારા તમે કરશો તો અમુક લાલ નો હશે, અમુક વાદળી નો હશે. ખબર પડી? અલબત્ત તમે જાની વાળી પીનારા, આપણે નાના હતા ત્યારે લાલ અહીંયા લાગતા, એ લાલ છે કે રાતોને લાલ કરી નાખ્યો. એટલે જાની વાલી પીનારા તરીકે પ્રકાશના દ્રશ્ય વર્ણપટની તરંગ લંબાઈથી તમે પરિચિત છો. આકૃતિ 13.3 માં શું દર્શાવે કે તમે ક્લોરોફિલ એ છે કઈ તરંગ લંબાઈનું સૌથી વધુ શોષણ કરે છે, આપણે જવાબ મળી ગયો. તે કોઈ અન્ય તરંગ લંબાઈએ પણ પ્રકાશનો શૃંગ દર્શાવે છે. શૃંગ દર્શાવે છે એટલે શું કે આને તમે આલેખ આપણે તરંગ ભણી ગયા છે ત્યારે આને શૃંગ કહેવાય. પછી નીચેની સાઈડનું જે મેક્સિમમ હોય એને ગર્ત કહેવાય. એવું જોયું હતું ફિઝિક્સની અંદર? તો ઈ શૃંગ છે કેટલી જગ્યાએ કે એક આ તરંગ લંબાઈ શૃંગ દર્શાવે છે ને એક આ તરંગ લંબાઈ શૃંગ દર્શાવે છે. બે તરંગ લંબાઈ શૃંગ દર્શાવે છે. જો હા તો તે કઈ રીતે કઈ છે તો કે 420 આજુબાજુની છે, 680 આજુબાજુની છે. હવે તમે આકૃતિ બી ને જો જે દર્શાવે છે કઈ તરંગ લંબાઈ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ, તમે જોઈ શકો છો ક્લોરોફિલ એ દ્વારા કઈ તરંગ લંબાઈનું મહત્તમ શોષણ થાય છે. એ કહે છે તો કે વાદળી અને લાલ રંગની તરંગ લંબાઈનું સૌથી વધુ શોષણ કરે છે, જે પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. આથી આપણે નિર્ણય કરી શકીએ કે ક્લોરોફિલ એ છે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલ મુખ્ય રંજક દ્રવ્ય છે. પરંતુ આકૃતિ 13.3c તમે જોઈને કહી શકશો કે ક્લોરોફિલ એ નો શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ છે એકબીજાને સંપૂર્ણ રીતે આચ્છાદિત થાય છે. તો કે સંપૂર્ણ રીતે આચ્છાદિત નથી થતું. શું કામે તો કે અહીંયા બીજા તરંગ લંબાઈ આવેલી હોય એના દ્વારા પણ પ્રકાશ સંશ્લેષણ થતું હોય, પણ મુખ્ય આચ્છાદિત ક્યાં તો કે જ્યાં આનો શૃંગ આવશે ત્યાં આનો શૃંગ આવે છે. એટલે તમે કહી શકો કે મુખ્ય રંજક કણ કયું છે તો કે રંજક દ્રવ્ય કયું છે મુખ્ય તો કે ક્લોરોફિલ એ છે તે. આ આલેખ એક સાથે એ દર્શાવે છે કે વર્ણપટના વાદળી અને લાલ પ્રકાશના વિસ્તારની અંદર મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે અને થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગ લંબાઈઓમાં પણ થાય છે. આપણે જોઈએ કે કેવી રીતે તે થાય છે એ આપણે નીચે ભણવાનું છે. તો કે ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે. છતાં પણ થાઇલેકોઇડ કોને કહેવાય ખબર છે ને ભાઈ? આપણે ભણી ગયા છે. બોલો તો. રચના જે છે એને થાઇલેકોઇડ કહેવાય. જેવા કે ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ જેઓને સહાયક રંજક દ્રવ્યો કહેવાય છે, તેઓ પણ પ્રકાશનું શોષણ કરે છે અને શોષણ પામેલ જે ઉર્જાને છે એ ક્લોરોફિલ એ તરફ છે સ્થાનાંતરિત કરે છે. વાસ્તવમાં રંજક દ્રવ્યો માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈના વિસ્તારોને વધારતા નથી,
પરંતુ તેઓ ક્લોરોફિલ એ ને ફોટો ઓક્સિડેશનથી બચાવે છે. માનો કે હવે આ શું લાઈન કહેવામાં છે એ આપણે સમજીએ. આ શું છે તો કે આ છે ને ક્લોરોફિલ એ છે. શું છે ભાઈ? ચાલો આપણે એના કલર આધારે દોરીએ. આ શું છે? ક્લોરોફિલ એ. પછી એની ફરતે શું આવેલું હોય તો કે એની ફરતે ક્લોરોફિલ બી આવેલા હોય, ઝેન્થોફિલ એ આવેલા હોય, કેરોટીનોઇડ્સ પણ આવેલા હોય. ચલો આછા લીલા રંગથી બતાવ્યું છે શું છે ભાઈ? ક્લોરોફિલ બી. પછી પીળા રંગથી બતાવ્યું એ, ઝેન્થોફિલ. અને આ ઓરેન્જ થી બતાવું છું એ. કેરોટીનોઇડ. રેડી? તો આમાં તમને એક વસ્તુ જોવા મળી, ક્લોરોફિલ એ ની સંખ્યા કેટલી છે? એક જ છે. જ્યારે ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ એ બધા કેવા છે તો કે ઘણી બધી માત્રાની અંદર આવેલ છે. એટલે કે ક્લોરોફિલ એ ની સરખામણીમાં એની સંખ્યા જે ખૂબ વધુ હોય છે. તો આપણે શું ભણી ગયા તો કે આના દ્વારા એટલે કે જે ક્લોરોફિલ એ છે એના દ્વારા જે શોષણ પામતી મહત્તમ તરંગ લંબાઈ કઈ છે તો કે વાદળી રંગની હશે, અને બીજી કઈ છે તો કે રાતા રંગની એટલે કે લાલ રંગની. વાદળી અને રાતા. હવે આપણે જોયું કે આની તરંગ લંબાઈ શોષણ કરવાની અલગ છે, આની તરંગ લંબાઈ અલગ છે, અને આની તરંગ લંબાઈ પણ અલગ અલગ છે. હવે માનો કે આ બધા ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ, ક્લોરોફિલ બી બધું કાઢ નાખો તો બધો પ્રકાશ કોની ઉપર પડશે તો કે ક્લોરોફિલ એ ઉપર પડશે. જો બધો પ્રકાશ એની ઉપર પડે તો એનું શું થાય? વિઘટન થઈ જાય. એટલે કે ફોટો ઓક્સિડેશન એને કહેવાય. ખબર પડી? એટલે નાશ પામી જાય. એટલે આ બધા છે શું કરશે તો કે આ બધા છે પોતાના ઉપર પ્રકાશ લઈ લેશે અને પછી શું કરશે તો કે એને પછી કોની ઉપર મોકલશે તો કે ક્લોરોફિલ એ આવેલું છે ને એની તરફ મોકલશે. એટલી વસ્તુ ખબર પડી બધાને? હવે લાઈન શું કહે છે કે બધા રંજક દ્રવ્યો જે છે એ પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈનો વિસ્તારને વધારતા નથી. હવે ઉપયોગી તરંગ લંબાઈ કઈ છે તો કે વાદળી અને રાતા રંગની જે તરંગ લંબાઈ છે એનાથી જ તે વધુ પ્રકાશ સંશ્લેષણ થવાનું છે. તો પછી બીજા જે રંગો છે, જાંબલી છે, એ બધા રંગો છે એ તો આના દ્વારા શોષણ પડશે, પરંતુ એનું પ્રકાશ સંશ્લેષણની અંદર કઈ ઉપયોગ થવાનો નથી મુખ્યત્વે. તો એનો અર્થ શું થાય છે તો કે એ બધાનું ભલે શોષણ થાય, એટલે વાદળી અને રાતા રંગનું છે એ તે શું કરશે? મુખ્ય પ્રકાશ સંશ્લેષણ કરશે. આના દ્વારા જાંબલી અને બધા બીજા રંગો છે એનું શોષણ થાય, એનો પ્રકાશ સંશ્લેષણની અંદર કોઈ ઉપયોગ થતો નથી. એટલે આ લાઈન સમજાણી હવે કે પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈના વિસ્તારોને વધારતા નથી. ખબર પડી? હા સર. બધાને ખબર પડી? હા સર. સુરભી, વૈભવ, હા, સર. જીલ? તેઓ ક્લોરોફિલ એને ફોટો ઓક્સિડેશન એટલે કે ક્લોરોફિલના વિઘટનથી બચાવે છે. ચાલો એટલી ખબર પડી જાય. એટલે હવે આગળનું આપણે ભણવાનું છે કે પ્રકાશ પ્રક્રિયા જે છે એ અહીંથી ભણવાની શરૂઆત થાય છે. ચાલો અહીંયા ક્લોરોફિલ એ જે છે આને આપણે એ કહીએ છીએ. ક્લોરોફિલ એ તે એક જ છે, એક જ એનો અણુ છે. તો એને શું કહેવાય? પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આજુબાજુનો જે આ બધો બીજો વિસ્તાર છે એને તમે ભેગા કરો એને શું કહેવાય? એન્ટેના તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? આપણે ખબર છે ને અત્યારે તો બધે અલગ અલગ પ્રકારની ટીવી જોવા માટે ડીશ આવી ગઈ, પણ પહેલાના જમાનામાં છે એન્ટેના લગાડતા. ખબર છે? ટેરેસ ઉપર બધે એન્ટેના શું કામ લગાડતા હતા તો કે એના બધા જે વિકિરણો હોય એને ત્યાંથી આકર્ષાય અને ત્યાંથી અંદર જઈને આપણને સિગ્નલ મળે, એટલા માટે એને એન્ટેના કહેતા. યાદ આવે છે એન્ટેના શબ્દ? હા સર. તો એમાં શું કરે? જો ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ શું કરે તો કે પ્રકાશને શોષે છે અને એને કોઈ કેની બાજુ મોકલે છે તો કે પ્રક્રિયા કેન્દ્ર તરફ મોકલે છે. એટલે એ બધાને શું કહેવાય છે તો કે એન્ટેના તરીકે ઓળખવામાં આવે છે. અને મુખ્ય પ્રક્રિયા ક્યાં થાય છે તો કે ક્લોરોફિલ એનો જે અણુ છે ત્યાં થાય છે. તો એને શું કહેવાય છે તો કે એને પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે આ પ્રક્રિયા કેન્દ્ર છે અને એન્ટેના છે એને બંનેને ભેગા કરો તો એને શું કહેવાય ખબર છે? તો એને પીએસ કહેવાય છે. પીએસ એટલે શું કહેવાય તો કે ફોટો સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી બધાને? આનું બીજું નામ પીએસ નું બીજું છે એલએચસી, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. પીએસ કયો કે એલએચસી કયો, બંનેનો અર્થ શું થાય છે? એક જ થાય. ફોટો સિસ્ટમ પીએસ, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એટલે એલએચસી. ખબર પડી?
હા સર. ચાલો હવે આ પીએસ અને એલએચસી છે એના બે પ્રકાર છે. ક્યાં ક્યાં બે પ્રકાર છે જોઈએ. થોડીક એવી માહિતી છે, આમાં જ આપેલી છે, બહારની કઈ નથી, આઉટ ઓફ ટેક્સ્ટ નથી. પીએસ ના બે પ્રકાર છે. ક્યાં બે પ્રકાર છે? તો કે એક એવું પીએસ છે એટલે કે ફોટો સિસ્ટમ છે કે જે 700 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરે, અને બીજું ફોટો સિસ્ટમ એવું છે કે જે 680 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરે. તો જે 700 નેનોમીટરની તરંગ લંબાઈ શોષણ કરે એને P700 તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આને P680 તરીકે પણ ઓળખવામાં આવે છે. ખબર પડી બધાને? ફોટો સિસ્ટમ કે જે 680 નેનોમીટરનું મહત્તમ શોષણ કરે છે એને P680 તરીકે ઓળખવામાં આવે. અને P680 નું બીજું નામ શું છે? તો કે PS2. ત્યારે P700 નું બીજું નામ શું છે? PS1. ખબર પડી? બંનેનો મુખ્ય ડિફરન્સ શું છે? હા સર. ચલો, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ તમને કોઈ કહે એટલે તમને શું મગજની અંદર આવવું જોઈએ? તો કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે એટલે તમને આ યાદ આવવું જોઈએ. શું યાદ આવવું જોઈએ? પ્રક્રિયા કેન્દ્ર અને એન્ટેના. હા, પ્રક્રિયા કેન્દ્ર અને એન્ટેના. હવે એમાંથી તમને એમ કે PS1, તો PS1 એટલે શું યાદ આવવું જોઈએ? તો કે 700 નેનોમીટર તરંગ લંબાઈનું મહત્તમ શોષણ થતું હશે. PS2 કે તો 680 નેનોમીટરનું મહત્તમ શોષણ થતું હશે. ક્લિયર થાય છે બધાને એટલી વસ્તુ? હા સર. ચાલો, આ આખું પેરેગ્રાફ પૂરો થઈ ગયો આપણે. તો જો આ ફોટોન એટલે શું? તો કે સૂર્યપ્રકાશની ઉર્જા જે ફોટોનના સ્વરૂપમાં હોય, આવું ભણી ગયા છો તમે હા સર. ફિઝિક્સની અંદર? હા સર. ચાલો, એ ફોટોનું જો અહીંયા શોષણ કર્યું, અહીંયાથી અહીંયા આવ્યું, અહીંથી આવ્યું, અહીંથી આવ્યું, અહીંથી મેઇન ક્યાં આવ્યું? તો કે અહીંયા જે ભાગ છે એને શું કહેવાય? તો કે પ્રક્રિયા કેન્દ્ર. ત્યાં શું હશે? તો કે ક્લોરોફિલ એ હશે. ખબર પડી? આ બીજા રંજક દ્રવ્યના અણુઓ છે એ બધા ભેગા મળીને શું બનાવે છે? એન્ટેના બનાવે છે. એન્ટેના. અને આખું બેને ભેગું કરો તો શું કહેવાય છે? તો કે લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ અથવા તો પ્રકાશગ્રાહી સંકુલ અથવા તો ફોટો સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, એટલું ભણો પેલા, એટલું આપણે રીડિંગ કરી લઈએ. પ્રકાશ રાસાયણિક પ્રકાશનું શોષણ થાય, પહેલી પ્રક્રિયા છે. બીજું છે પાણીનું વિભાજન થાય. ત્રીજું છે ઓક્સિજનનો ઉદ્ભવ થાય, અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા મધ્યસ્થીઓ જેવા કે એટીપી અને NADPH ના નિર્માણનો સમાવેશ. એટલે કે પ્રકાશ પ્રક્રિયાની અંદર કોનો સમાવેશ થઈ જાય ખાલી આપ્યું છે. આપણે મેન અત્યારે શું ભણ્યા? તો કે રંજક દ્રવ્યના બે સ્પષ્ટ અલગ પ્રકાશ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે. ક્યાં? તો એને PS1 નામ આપ્યું છે, ને બીજું છે PS2 છે. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમની ક્રમિકતાને આધારે નહીં, કયા ક્રમની અંદર કાર્ય કરે છે એ પ્રમાણે નહીં, પરંતુ એમનું સંશોધન કેવી રીતે થયું એના આધારે આપ્યા. હવે PS1 નું સંશોધન પહેલા થયું, PS2 નું? PS1 નું પહેલા થયું છે. જો હું લખ્યું છે, તમે અહીંયા એમ કીધું છે કે PS1 અને PS2 છે, તો આ 1 અને 2 છે એના જે કાર્ય કરે છે એ ક્રમના આધારે નામ નથી આપ્યા. આ નામ 1 અને 2 છે એ કેના આધારે આપ્યા છે? તો કે આ 1 અને 2 છે એની શોધના આધારે આપ્યા છે. તો શોધ કોની પહેલા થઈ હોય કયો તો? PS1. ખબર પડી? એટલે કે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરતા ફોટો સિસ્ટમની પહેલા શોધ થઈ હશે. સાચું વિધાન કે ખોટું વિધાન છે? સાચું વિધાન. જો અહીં લખો, પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમના કાર્યકરની ક્રમિકતાના આધારે નહીં, પરંતુ તેના નામ સંશોધનના ક્રમના આધારે અપાયા છે. LHC પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના અણુથી બનેલું હોય છે. એટલે અહીંયા આપણે ખાલી ક્લોરોફિલનો એક અણુ છે, બાકી બધા અણુઓનો તમે સરવાળો કરો કેટલા અણુઓ થાય? બધા ક્લોરોફિલ, બી, પછી કેરોટીનોઇડ, ઝેન્થોફિલ, તો એ કેટલા થાય? તો કે હજારોની સંખ્યાની અંદર થાય. પ્રત્યેક ફોટો સિસ્ટમમાં બધા રંજક દ્રવ્યો હાજર હોય છે, સિવાય કે ક્લોરોફિલ એનો એક જ અણુ છે હાજર હોય છે, જે પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે છે, જેને એન્ટેના પણ તરીકે ઓળખવામાં. એટલે કે બધા રંજક દ્રવ્યો છે, તમે ક્લોરોફિલ એને બાદ કાઢી નાખો તો એને શું કહેવાય છે? તો કે પ્રકાશગ્રાહી સંકુલ તરીકે ઓળખવામાં આવે, અને એને શું કહેવાય છે? એન્ટેના તરીકે ઓળખવામાં આવે છે. આ રંજક દ્રવ્ય કણો તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. ક્લોરોફિલ એ છે એને શું કહેતો કે પ્રક્રિયા કેન્દ્ર અથવા તો કોર તરીકે ઓળખવામાં આવે છે. બંને ફોટો સિસ્ટમમાં પ્રક્રિયા કેન્દ્ર અલગ અલગ હોય છે. PS1 માં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ છે 700 નેનોમીટરની તરંગ લંબાઈને વધારે માત્રામાં શોષણ કરે છે, જેથી તેને P700 કહેવાય. જ્યારે PS2 ની અંદર 680 નેનોમીટરની તરંગ લંબાઈ સૌથી વધુ પ્રકાશનું શોષણ થાય છે, તે તેને P680 તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી?
પીએસ હા, એટલે સર. ફોટો સિસ્ટમ અને પ્રકાશ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો આકૃતિ બતાવી છે બધાને. હા સર. ચલો. આ ભાગ તમને જે નીચે બતાય છે એ કયો ભાગ છે તો કે સર આ જે ભાગ અમને બતાય છે ને એ PS2 છે. કયો ભાગ છે? આ ભાગ PS2. સર અમને બતાય છે ને એ PS1 છે. એટલે આનો અર્થ તમારે કાઢવો હોય તો તમે શું કાઢી શકો? બંને પ્રકાશનું શોષણ કરે છે, પરંતુ કઈ કઈ તરંગ લંબાઈનું શોષણ કરતા છે મને કયો તો. PS1 700 નેનોમીટર, PS2 680 નેનોમીટર. અહીંયા જે પ્રક્રિયાનું સ્ટાર્ટિંગ છે એ કઈ તરંગ લંબાઈથી થતું હશે? 680 નેનોમીટર. રેડી 680 તરંગ લંબાઈથી થતું હશે. ચાલો હવે આપણે પ્રકાશ પ્રક્રિયાને અંતે બનતું હતું શું તો કે સર આ પ્રકાશ પ્રક્રિયાને અંતે બે વસ્તુ બનતી હતી. એક તો એટીપી બનતી હતું અને બીજું શું થતું હતું તો કે સર NADPH બનતું. પછી શું થતું હતું તો કે સર પાણીનું વિઘટન થતું હતું. પછી શું થતું હતું તો કે પાણીનું વિઘટન તો થઈ ગયું, પછી O2 નું નિર્માણ પણ થતું હતું. આવું આપણે ભણી ગયા ઉપર. જો અહીંયા ભણી ગયા આપણે. પ્રકાશનું શોષણ પેલું થાય, પછી પાણીનું વિઘટન થાય, પછી ઓક્સિજનનો ઉદ્ભવ થાય અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય થતા મધ્યસ્થીઓ જેને એટીપી અને NADPH કહેતા હતા એ બને છે. તો આપણે આ પ્રોસેસ કઈ રીતે થાય છે અત્યારે આપણે જોવાની છે. ચાલો અહીંયા પ્રકાશ તંત્ર 2 શું કામ લખ્યું ખબર પડી? અહીંયા પ્રકાશ તંત્ર 1 શું કામ લખ્યું? સર પહેલા તો અહીંયા 1 આવવું જોઈએ, અહીંયા 2 શું કામ આવ્યું ખબર પડી ને? કેમ કે આ 680 તરંગ લંબાઈનું શોષણ કરે છે, આ 700 તરંગ લંબાઈનું શોષણ કરે, એટલે આ PS2 છે, એટલે કે પ્રકાશ તંત્ર 1 છે, સોરી, અને આ પ્રકાશ તંત્ર 2 છે, એટલે કે ફોટો સિસ્ટમ 2 છે. ખબર પડી? PS2 છે. હા સર. ચાલો હવે થાય છે શું તો કે આ પ્રકાશ છે એ અહીંયા પડ્યો. ક્યાં પડ્યો તો કે PS2 પર પડ્યો. ચાલો ભાઈ આ PS2 અને PS1 છે એ આવ્યા ક્યાં હોય? આધારકની અંદર હોય કે કઈ જગ્યાએ હોય? થાઇલેકોઇડની અંદર હોય. થાઇલેકોઇડનું જે પટલ હોય છે એની અંદર હોય છે. ચાલો થાઇલેકોઇડ આપણે થોડુંક ભણાવી દઈએ. અહીંયા આવું છે ભાઈ, હરિતકણ છે. હરિતકણની અંદર આ આપણને શું જોવા મળે છે? થપ્પી જેવું જોવા મળે છે. જોવા મળ્યું બધાને થપ્પી જેવું? હા સર. તો આ બધાને ભેગું કયો? આ થપ્પીમય રચના છે પહેલી, બીજી, ત્રીજી, બધાને ભેગી કયો તો એને શું કહેતો કે એને ગ્રાના તરીકે ઓળખવામાં. પરંતુ આ એક થપ્પીને તો એને શું કહેવાય? ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે. અને આ ગ્રેનમને હું ઉપાડીને અહીંયા બાજુમાં મૂકી દઉં અને ઈ ગ્રેનાની અંદર જે આ પેલો થપ્પીનો જે પેલો ભાગ છે, પછી આ બીજો ભાગ છે, આ ત્રીજો ભાગ છે, ચોથો ભાગ છે, પાંચમો ભાગ છે, એને પર્ટિક્યુલર એક એકને શું કહેવાય તો કે એને થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી બધાને? હવે થાઇલેકોઇડની વચ્ચે જે આ પટલ હોય છે જે એકબીજાને સાંકળે છે એને શું કહેવાય છે તો કે આંતર ગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે. સર આમાં PS1 અને PS2 કઈ કઈ જગ્યાએ આવેલા હોય અમને કહો છો. તો આમાં પટલમય ભાગની અંદર તો બે વસ્તુ આવે ને, થાઇલેકોઇડ થી બનેલું ગ્રેનમ આવે અને આંતર ગ્રેનમ પટલ પણ આવે. તો થાઇલેકોઇડ છે એની અંદર કોણ કોણ આવે? કે થાઇલેકોઇડ છે ત્યાં બંને આવે છે. કોણ કોણ આવે છે તો કે PS1 આવે અને PS2 બંને આવેલા હોય છે. કોની અંદર? થાઇલેકોઇડ ની. પટલમય તંત્રનો બીજો ભાગ કોણ છે તો કે આંતરગ્રેનમ પટલ. આંતરગ્રેનમ પટલ. તો ન્યા કોણ આવેલું તો કે ન્યા ખાલી PS1 જ આવેલું હોય છે, ન્યા PS2 આવેલું હોતું નથી. એટલી ખબર પડી બધાને? ચાલો હવે આપણે આ પ્રોસેસ જોઈએ. તો કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એ કઈ જગ્યાએ આવેલા હોય છે બોલો તો હવે? થાઇલેકોઇડના પટલની અંદર. જો PS2 ની વાત કરતા હોય તો એ ખાલી થાઇલેકોઇડના પટલની અંદર હોય, જ્યારે PS1 છે થાઇલેકોઇડના પટલની અંદર આવેલું હોય ને આંતરગ્રેનમ પટલ બંનેની અંદર આવેલું આપણને જોવા મળે છે. એટલે ક્લિયર થયું બધાને? હા સર. ચાલો હવે આ PS2 પર શું થાય છે? હવે પ્રોસેસ છે બહુ સિમ્પલ છે, ખાલી ભણશો ત્યાં તમને ખબર પડી જાય.
ચાલો આ પ્રકાશ છે એ ક્યાં આવ્યો તો કે સૂર્યમાંથી આવીને ડાયરેક્ટ આપણા પર્ણ ઉપર પડ્યો ને પર્ણના જે મધ્ય પર્ણપેશીના કોષો છે એની ઉપર પડ્યો ત્યાંથી જે હરિતકણ આવેલા છે એની અંદર પડ્યો હરિતકણની અંદર જે થાઇલેકોઇડ આવેલું હતું એના પટલની અંદર જે PS2 આવેલા તેની ઉપર આ પ્રકાશ પડ્યો બધું વિઝ્યુલાઇઝ થઈ ગયું હા સર હવે આપણને ખબર છે ઇલેક્ટ્રોન છે એ જ્યારે કક્ષાની અંદર ફરતા હોય ત્યારે ઇલેક્ટ્રોનને તમે ઉર્જા આપો એટલે એની જે કક્ષકની અંદર ફરતો એનાથી જે ઊંચા નંબરની જે કક્ષક હોય એની અંદર હોઈ જાય ખબર છે હું કામ તો કે એને ઉર્જા મળી ગઈ તો અહીંથી આ સૂર્યપ્રકાશ દ્વારા ઇલેક્ટ્રોનને શું થયું ઉર્જા મળી ક્યાં ગયો તો કે ઉપર ગયો હવે અહીંયા ઉપર જાય છે ત્યાંથી શું થાય છે તો કે ત્યાંથી એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર ફરે છે તે ત્યાં શું બને છે તો કે એટીપી બને છે એટીપી નું નિર્માણ કઈ રીતે થાય તો કે એડીપી પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આ પીઆઈ લખ્યું છે કે આઈપી લખ્યું હોય ઇનઓર્ગેનિક ફોસ્ફેટ બંને જોડે શું બનાવે તો કે એટીપી બનાવે છે ખબર પડી હા સર હવે આ એટીપી કઈ રીતે બને છે એ પણ આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે આપણે ભણશું એટલો પોર્શન છે એ આપણે પછી ભણવાનું છે પણ તો અત્યારે ખાલી એટીપી નું નિર્માણ થઈ ગયું સમજી જાઓ શું થયું એડીપી પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ભેગા થઈને શું બની જાય તો કે એટીપી બની જાય હવે શું થયું તો કે ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગયો તો કે ઇલેક્ટ્રોન ગ્રાહક પાસેથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ફેર્યો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ભેગો પછી ક્યાં જાય છે તો કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ 1 એટલે કે PS1 પાસે જાય છે હવે ખબર છે PS1 પાછું શું કરશે તો કે 700 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરીને શું કરશે તો કે પાછું ઇલેક્ટ્રોન શું કે એમાં ઇલેક્ટ્રોન વધારે ઉર્જા શોષીને પાછો ક્યાં જાય તો કે ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જાય છે હવે ઈ ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે શું થાય તો કે ઈ ઇલેક્ટ્રોન પછી કોણ લઈ લેશે તો કે NADP+ લઈ લેશે અને બીજો કોનું જોડાણ થાય તો કે અહીંયા H+ નું જોડાણ થાય અને NADP નું રિડક્શન થાય છે ખબર પડી અહીંયા હા સર આખી પ્રોસેસ હવે સમજો તમે PS2 એ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવી અને ન્યા ઇલેક્ટ્રોનનું શું કર્યું તો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું ઇલેક્ટ્રોન કેવો હતો તો કે બહુ ઉર્જાવાળો હતો હવે એ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન ક્યાં ગયો તો કે પ્રાથમિક ઇલેક્ટ્રોન જાય એટલે શું હોય તો કે વધુ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન જે પકડી શકે એવો ઇલેક્ટ્રોન ગ્રાહક હોય હવે ન્યાથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે તો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર જાય છે ન્યા શું થાય તો કે ન્યાથી એટીપી નું નિર્માણ થયું હવે આ એટીપી છે ન્યાથી ક્યાં ગયો તો કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ 2 પાસે ગયો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ 1 પાસે ગયો ન્યા શું થાય છે તો કે ન્યા 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે એ ઇલેક્ટ્રોન પાછો શું થાય તો કે ઉત્સર્જિત થાય છે જેની પાસે વધુ ઉર્જા છે એ પાછો ક્યાં જાય તો કે ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા એ પકડી લે અને ત્યાંથી ઇલેક્ટ્રોન કોની પાસે જાય તો કે NADP+ પાસે જાય છે અને એ H+ દ્વારા જોડાઈને NADP+ નું રિડક્શન થઈને NADPH બનાવે છે આ ખબર પડી તમને બધાને આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો તો આગળનો સ્ટેપ હમણાં સમજાઈ જાય ના સર ના સર હવે અહીંયા જો ઇલેક્ટ્રોન હતો ક્યાં તો કે સર ઇલેક્ટ્રોન તો અહીંયા હતો હાલો એક ઇલેક્ટ્રોન ગયો અહીંથી ઉપર ગયો ત્યાંથી આમ આવ્યો ત્યાંથી પાછો ઉપર ગયો ત્યાંથી અહીંયા ગયો પછી બીજો ઇલેક્ટ્રોન જાય ત્રીજો ઇલેક્ટ્રોન જાય ચોથો ઇલેક્ટ્રોન જાય તો સર આ બધા ઇલેક્ટ્રોન આવે છે ક્યાંથી જો બધા આમથી આમ વયા જતા હોય તો આ PS2 જે અહીંયા છે ઇલેક્ટ્રોન લાવે છે ક્યાંથી તો કે PS2 જે ઇલેક્ટ્રોન છે એ પાણીના પ્રકાશીય વિઘટન દ્વારા લાવે છે ક્યાંથી લાવે છે પ્રકાશની હાજરીમાં પાણીનું જે વિઘટન થાય છે એને શું કહેવાય છે પ્રકાશીય વિઘટન તરીકે ઓળખવામાં એટલે ફોટોલાઇસિસ ઓફ વોટર તરીકે ઓળખવામાં આવે ફોટોલાઇસિસ ઓફ વોટર તરીકે ઓળખવામાં આવે હવે જો અહીંયા શું થાય H2O છે એનું વિઘટન થઈને શું બનશે તો કે H+ બનશે પછી ઇલેક્ટ્રોન નીકળશે અને ઓક્સિજનનું નિર્માણ થાય તો પડી હવે 2H2O કરી નાખો તો 4H+, 4 ઇલેક્ટ્રોન માઇનસ અને O2 ખબર પડી હા સર ચાલો આ ઓક્સિજન ક્યાં ગયો તો સર આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણના અંતે ઓક્સિજન મુક્ત થઈ જાવ અમે નાના ધોરણથી ભણતા આવ્યા તો આ ઓક્સિજન નિર્માણ થયો એ ક્યાં વયો તો કે એ ઓક્સિજન છે એ બહાર વયો છે વાતાવરણની અંદર વયો જાય ખબર પડી બધાને હા સર સર આ ઇલેક્ટ્રોન નિર્માણ પામ્યા ઈ ક્યાં ગયા તો ઈ ઇલેક્ટ્રોન આ PS2 દ્વારા ઉત્સર્જિત કરતો હતો ત્યાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ફરીને એટીપી નું નિર્માણ કરીને ક્યાં આપતો હતો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાં 1 માં આવતું હતું ત્યાં પાછું 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરી ઉત્સર્જિત થતું હતું બીજા પ્રકાશગ્રાહી ઇલેક્ટ્રોન ગ્રાહી પાસે જતો ત્યાંથી NADP+ પાસે જતો હતો ખબર પડી આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે
હા સર. સર આ 4H+ ક્યાં છે? તો કે આપણને ખબર છે આ બધી પ્રોસેસ થાય છે કે તો કે થાઇલેકોઇડના પટલની અંદર થાય છે. અને પાણીનું વિઘટન ક્યાં થાય? તો કે પાણીનું વિઘટન છે ને એ થાઇલેકોઇડનું જે આ પોલાણ છે જેને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે ત્યાં થાય. તો આ H+ બધા ક્યાં પીડા રહેતા હશે મને કહો તો. થાઇલેકોઇડના પોલાણ. ક્લિયર થયું બધાને? હા હા સર. સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. એટલું સમજાણું? હા સર સમજાય. હા સર. હવે આમાં જો ઇલેક્ટ્રોન જે PS2 પાસેથી ઉત્સર્જિત થયો તો એ પાછો PS2 પાસે આવે છે કે નથી આવતો? નથી આવતો. નથી આવતો. એટલે આને ચક્રીયકરણની પ્રોસેસ કહેવાય ને. એટલે આને શું કે અચક્રીય પ્રોસેસ કહેવાય. કેવી કહેવાય? અચક્રીય. અચક્રીય. અચક્રીય પ્રોસેસ તરીકે. ભાઈ કઈ પ્રોસેસ છે? તો કે આમાં ફોસ્ફરીકરણ થાય છે. કોનું ફોસ્ફરીકરણ થાય? તો કે ADP નું ફોસ્ફરીકરણ કરીને ATP બને. તો કે આને શું કહેવાય છે? તો કે અચક્રીય ફોસ્ફરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો નોન સાયક્લિક ફોટો ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી આ પ્રોસેસ? હા સર. આનું બીજું નામ શું થાય? તો કે જો અહીંથી ઇલેક્ટ્રોન ઉપર જાય ત્યાંથી પાછું નીચે આવે ત્યાંથી પાછું ઉપર જાય એટલે ઝેડ જેવું બતાય છે કે નથી બતાતું? આથી આને ઝેડ સ્ક્રીન પ્રોસેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બીજું શું થાય? તો કે સર તમે અહીંયા ક્યારના કહો છો કે ઇલેક્ટ્રોન ઉપર ગયો તો ઉપર જાય છે ને પાછો નીચે આવે છે ને પાછો ઉપર જાય છે, એનો શું મતલબ છે? તો કે એનો ચોક્કસ મતલબ છે જો અહીંયા ઇલેક્ટ્રોન હશે એની કરતા અહીંયા ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેવી છે? વધારે છે કે ઓછી છે? વધારે. એમ અહીંયા લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ઉપર લખ્યું છે ત્યાંથી ઉપરની સાઈડ તમે જોવો તો શું થાય છે? તો કે અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને વધારે જોવા મળે. પછી ત્યાંથી તમે આમ નીચે બાજુ લઈ જાવ છો એનો અર્થ શું થાય? તો કે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા ઘટે છે. અને ઘટે છે એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર એવા ઇલેક્ટ્રોન ગ્રાહી આવેલા હોય છે જેનો રેડોક્સ પોટેન્શિયલ ઉપરથી નીચે જાવ એમ શું થાય છે? તો કે ઘટતો જાય છે. ખબર પડી? રેડોક્સ પોટેન્શિયલ કોને કહેવાય? તો કે આપણે જેનું ઇલેક્ટ્રોન આકર્ષવાની જે વૃત્તિ હોય એના આધારે રેડોક્સ પોટેન્શિયલ નક્કી થતા હોય. કેમિસ્ટ્રીમાં તમે વિદ્યુત રસાયણના અંદર ભણી ગયા છો. હા સર. ભણ્યા છો? હા. તો ઉપર છે ને ઇલેક્ટ્રોન ખૂબ જ વધારે શક્તિ વાળો છે. ત્યાંથી ઇલેક્ટ્રોન પાછો નીચે આવે નીચે આવે નીચે આવે નીચે આવે એટલે શું થાય? તો કે આને શું કહેવાય છે? તો કે અધોગામી અથવા તો ડાઉન હિલ તરીકે ઓળખી શકાય. ખબર પડી? તો અહીંયા જે બધા તમને આ જોવા મળશે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર અલગ અલગ બધા ઇલેક્ટ્રોન ગ્રાહી જોવા મળશે કેવા હશે? તો કે રેડોક્સ પોટેન્શિયલ અથવા તો રેડોક્સ પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલના અધોગામી એટલે કે ઘટતા ક્રમની અંદર છે. ઉપર છે એનું વધારે છે નીચે છે એનું ઓછું હશે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ચાલો. ના સર. ક્લિયર થઈ ગઈ બધાને એટલી વસ્તુ? હા સર. હા. હા સર. એટલી ક્લિયર થઈ હોય તો હવે આપણે બીજું ભણીએ. એ સમજા દે પછી એકારે રીડિંગ કરવાનું રહે. સર આમાં તમે કહો છો કે આને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં. તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં જોવા મળે? તો કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર ખાલી PS1 જ ભાગ લે છે. હવે PS1 છે અને PS2 બંનેની અંદર શું ફરક છે મને કહો તો? PS1 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે અને PS2 જે છે 680 નેનોમીટર ની તરંગ લંબાઈનું શોષણ કરે. હા. હવે અહીંયા તમે જો આ બધાને બતાવી છે. હા. આ કોણ છે? ક્લોરોફિલ P700 એટલે કે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરતું ક્લોરોફિલ એ છે. 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કર્યું ત્યાંથી ક્યાં ગયું? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ ગયું. ત્યાંથી ક્યાં ગયું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રને અંદર ગયો. હવે આપણને ખબર ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર શું થાય? તો કે ADP નું ઇનઓર્ગેનિક ફોસ્ફેટ સાથે જોડાઈને ATP બને છે. પાછો E ની ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? જો તો ભાઈ ક્લોરોફિલ P700 પાસે આવ્યો કે ન આવ્યો? આવ્યો. ઇલેક્ટ્રોન જે છે ફરી ફરીને પાછો ક્યાં આવે છે? તો કે P700 પાસે આવે છે. તે આથી એને શું કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અથવા તો ચક્રીય ફોટોફોસ્ફોરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? હા સર. હા સર. સર પાણીનું વિઘટન છે, ઓક્સિજનનું નિર્માણ છે, એ બધું છે, NADPH નું રિડક્શન છે, NADP નું રિડક્શન એ બધું કઈ જગ્યાએ બને છે? તો કે જ્યાં અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ થતું હતું ત્યાં થાય છે. જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરીકરણની અંદર આવું થતું નથી. તો મને તમે એમ કહો આંતરગ્રેનમ પટલની અંદર
પટલની અંદર કઈ પ્રોસેસ થતી હશે? નોન સાયક્લિક સક્રિય. ફોટોફોસ્ફોરેશન કે સાયક્લિક? ચક્રીય સાયક્લિક કે અચક્રીય? બોલો તો. આ થશે. Ready? સક્રિય. તો આંતરગ્રામ પટલની અંદર ઓક્સિજનનું નિર્માણ થશે, ના પાણીનું વિઘટન થશે, નહીં. ના NADP+ નું રિડક્શન થશે નહીં. નહીં. ખબર પડી ગઈ? એટલું બધાને ક્લિયર થઈ ગયું? હા. હા ચાલો તો હવે આપણે એનું જે રીડિંગ છે એ કરી નાખીએ. ફોટો સિસ્ટમ 2 માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ A છે 2 ની અંદર કેવું હોય? 680 નેનોમીટર હોય તરંગ લંબાઈના લાલ પ્રકાશનું શોષણ કરે છે. ખાસ યાદ રાખજો, લાલ પ્રકાશ. સર આપણને લાલ પ્રકાશ તો બતાતો નથી કે તો કે આપણને જે સૂર્યપ્રકાશ આપણને આવે છે બતાય છે એની અંદર લાલ રંગનો ઘટક હોય કે ન હોય? હોય એનું હોય. શોષણ કરે, જેના કારણે શું થાય તો કે ઇલેક્ટ્રોન છે એ એટલે કે જેને ગુજરાતીમાં વિજાણુ કહેવાય એ ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષાની અંદર કૂદી જાય છે અને આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોગ્રાહી ગ્રહણ કરી રહી છે. એટલે કે કોણ છે તો કે આ છે ઇલેક્ટ્રોન ગ્રાહક છે. એને આ જે ઇલેક્ટ્રોન ગ્રાહક છે એને શું કહેવાય તો કે પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક કહેવાય. શું કહેવાય? ને અંતિમ ફાઇનલ ઇલેક્ટ્રોન ગ્રાહક કોણ છે તો કે છેલ્લે ઇલેક્ટ્રોન કોની પાસે જાય છે તો કે NADP+ પાસે જાય છે. ખબર પડી? તમને એમ પૂછે કે અચક્રીય ફોટોફોસ્ફરીકરણની અંદર ઇલેક્ટ્રોનનો અંતિમ ગ્રાહક કોણ છે તો આન્સર તરીકે શું આવશે? કહો તો મને. NADP+ NADP+. એટલે ખબર પડી બધાને? હા હા, સર. પછી તમારે આ પ્રાથમિક ગ્રાહક જે છે PS2 ની અંદર જે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક છે એ તમારે જોવું હોય તો એનું નામ છે ફિઓફાઇસિન. શું નામ છે? થિયોફાઇસિન યાદ રાખો હોય તો રાખજો, ન રાખો તો કઈ નહીં, હાલશે. સર આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર કોણ કોણ આવે? તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની જે અંદર ઇલેક્ટ્રોન ગ્રાહકો આવશે એ બધાના નામ ટેક્સ્ટ બુક ની અંદર આવ્યા છે, આપણે ભણવાના છે પછી હમણાં નીચે. પેલા આનું રીડિંગ કરે. આ ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરે છે જે ઇલેક્ટ્રોનને સાયટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર લઈ જાય છે. એટલે કે આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે તમને અહીંયા બતાય છે એની અંદર એક સાયટોક્રોમ આવશે. એ આપણે હમણાં નીચે આકૃતિ જોશો એટલે તમને ખબર પડી જશે. હવે એની અંદર શું થાય તો કે એની અંદર ઓક્સિડેશન રિડક્શન અથવા તો રેડોક્સ પોટેન્શિયલ. આપણને ખબર છે ને ઓક્સિડેશન રિડક્શન ને બેને ભેગા કરો શું બને? રેડોક્સ પોટેન્શિયલ. બધા ભણી ગયા આપણે. રેડોક્સ પ્રક્રિયા તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો. એના માપદંડ અનુસાર અધોગામી દિશાની અંદર આ ગોઠવાયેલા છે. જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે તેઓનો ઉપયોગ થતો નથી કે વપરાય જતા. એટલે કે ઇલેક્ટ્રોન છે એ વપરાય નથી જતો. ઇલેક્ટ્રોન તો રહે છે પણ ઇલેક્ટ્રોનની અંદર જે ઉર્જા છે એનો ઉપયોગ કેમાં થાય તો કે ATP બનાવવાની અંદર થાય. ખબર પડી? અને આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ નથી થતો. એ ઇલેક્ટ્રોન પાછો કોની પાસે જાય તો કે ફોટો સિસ્ટમ 1 પાસે જાય છે, એના રંજક દ્રવ્યને આપે છે. તેથી સાથે સાથે PS1 ના પ્રક્રિયા કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રોન છે લાલ પ્રકાશ પણ કઈક નેનોમીટર તો કે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ થવાથી ઉત્તેજિત થાય છે અને તે અન્ય જે ગ્રાહી અણુ છે તેની તરફ સ્થળાંતરિત થાય છે. એટલે કે અહીંયા બીજો ઇલેક્ટ્રોન ગ્રાહક આવેલો હોય છે એના દ્વારા એની ત્યાં છે એ સ્થળાંતરિત થયો. જેની રેડોક્સ પોટેન્શિયલ કેવું હોય છે? વધારે હોય છે. જો આ ઉપરની બાજુ છે એટલે એનું રેડોક્સ પોટેન્શિયલ કેવું હશે? વધારે હશે કે ઓછું હશે? વધારે. આ ઇલેક્ટ્રોન પુનઃ અધોગામી તરફ ગતિ કરે છે અને આ વખતે અણુ છે ઉર્જાથી ભરપૂર કોની પાસે ગતિ કરે છે? કયો તો મને. NADP+ NADP+ તરફ ગતિ કરે છે અને આ ઇલેક્ટ્રોનનો ઉમેરો થવાથી NADP+ નું NADPH+H+ ની અંદર રિડક્શન થાય. એટલે કે હાઇડ્રોજન એની અંદર ઉમેરાનો એટલે એને શું કહેવાય છે તો કે રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનના સ્થળાંતરની ઇલેક્ટ્રોન પરિવહનની યોજના ક્યાંથી શરૂઆત થઈ હતી ભાઈ? PS2. હા, PS2 PS2 થી સ્ટાર્ટ થઈ હતી અને ગ્રાહી એકમ તરફ ઉર્ધ્વગમન પામીને ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા PS1 તરફ અધોગમન થઈ. અન્ય ગ્રાહી એકમોમાં સ્થળાંતર પામીને છેલ્લે કોની પાસે તો કે NADP+ તરફ અધોવહન પામી અને NADP+ નું રિડક્શન કરી NADPH+H+ બનાવવા સુધી જાય છે. આ બધી યોજના Z આકારની હોય છે તેથી તેને Z સ્ટ્રીમ તરીકે ઓળખવામાં આવે છે. આ આકાર ત્યારે બને જ્યારે બધા વાહકો એક જ રેડોક્સ ક્ષમતા માપદંડ અનુસાર ક્રમમાં ગોઠવાયેલા હોય. તો જો આ ક્રમમાં ગોઠવાયેલા છે, જેનો રેડોક્સ પોટેન્શિયલ વધુ એ ઉપર, જેનો ઓછો એ નીચે, પાછું જેનો વધુ એ ઉપર, એટલે આ જે ક્રમ બને એને શું કહેવાય? Z સ્ટ્રીમ તરીકે ઓળખવામાં આવે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાવ. ચાલો ના સર. ચાલો પાણીનું વિભાજન ભણી ગયા આપણે.
તમે એમ પૂછો કે PS2 છે એ સતત નવા નવા ઇલેક્ટ્રોન ક્યાંથી લઈ આવે છે, તો કે ઇલેક્ટ્રોન છે જે ફોટોસિન્થેસિસ 2 માંથી બહાર નીકળે છે તેમનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લઈ છે. પણ ક્યાં ઇલેક્ટ્રોન તો આવા જોઈએ ને, તો કે ઇલેક્ટ્રોન છે એ પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોન્સની પ્રાપ્તિ થાય છે ત્યાંથી થાય છે. પાણીના વિભાજનની આ ક્રિયા PS2 સાથે સંકળાયેલ છે. પાણી જે છે અહીંયા જે અલ્પવિરામ સી કાઢી નાખ્યું એ કેમાં તો કે H+ ઓક્સિજન અને ઇલેક્ટ્રોનના વિભાજન પામે છે. આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન છે એ પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. એટલે કે જે આપણને દેખાય એવી નિપજ કઈ છે? ઇલેક્ટ્રોન તમને દેખાય છે અત્યારે? તો કે નથી બતાતો. H+ નથી બતાતો. તમને બતાવ્યું અનુભવ એનો કર્યો તો ઓક્સિજનનો અનુભવ તમે પ્રકાશ પ્રક્રિયાની એક પ્રોડક્ટ એવી છે જેને તમે વાસ્તવિક રીતે અનુભવ કરો એ કોણ છે? ઓક્સિજન છે. ઇલેક્ટ્રોનના જરૂરી સ્થાન ફેર માટે ફોટો સિસ્ટમ 1 માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમ 2 દ્વારા પૂરા પાડવામાં આવે છે. હવે ફોટો સિસ્ટમ 1 માંથી ઇલેક્ટ્રોન ઉપર બધા જાય આવે છે ક્યાંથી? તો કે PS2 માંથી. ને PS2 પણ ક્યાંથી આવે છે? તો કે પાણીના વિઘટન દ્વારા જે ઇલેક્ટ્રોન મળે છે એ PS2 માં જાય છે. ક્લિયર બધાને? આપણે સારી રીતે જાણી લેવું જોઈએ કે પાણીનું વિભાજન છે PS2 સાથે સંકળાયેલું છે, જે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદર તરફ થાય, એટલે કે થાઇલેકોઇડના પોલાણમાં થાય છે. આ દરમિયાન પ્રોટોન તેમજ O2 છે એ ક્યાં મુક્ત થાય? O2 ક્યાં થાય? તો કે O2 છે બહાર વાતાવરણમાં હોય છે. જે પ્રોટોન છે ક્યાં રહે? તો કે થાઇલેકોઇડનું જે લ્યુમેન છે, એટલે કે થાઇલેકોઇડનું જે આંતરપટલ છે ત્યાં રહે છે. ખબર પડી બધાને? ચલો, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું થાય? તો કે સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં તેનો સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. ઓક્સિડેશન થઈ શકે એવા, તો કે H2O છે એનું ઓક્સિડેશન કરો, એમાંથી શું થાય? તો H+ મળ્યું. હવે H+ ને બધાનો અલગ અલગ રીતે તમે શું કરશો? તો કે એનો ઉપયોગ કરીને તમે ઉર્જા જે બનશે એનું તમે કેની અંદર રૂપાંતર કરશો? કે ATP ની અંદર જે બંધ બનેલા હોય, ફોસ્ફેટ બંધ જે અલગ અલગ રીતે જોડાયેલા હોય એની અંદર તમે સ્ટોર કરશો. તમારે ત્યારે ઉર્જાની જરૂર પડે ત્યારે શું કરો? એ બંધને તોડો એટલે તમને ઉર્જા મળે. એટલે ATP છે શું કરે છે? તો કે ઉર્જાના ચલણ તરીકે, એટલે કે ઉર્જાની કરન્સી તરીકે તમે વાપરી શકો. ખબર પડે છે? વિશેષ પદાર્થ જેવા કે ATP આ ઉર્જાને પોતાના રાસાયણિક બંધમાં જકડી રાખે છે. જે ઉર્જા ઉત્પન્ન થાય એને જકડી રાખે છે કોષો દ્વારા. એટલે કે કઈ જગ્યાએ ATP બને? તો આપણને ખબર છે કે પાવર હાઉસ તરીકે કણાપ સૂત્રો તમે કહેતા હતા કે સર ATP ની બને. અહીંયા તમને ખબર પડી હરિત કણોની અંદર ATP બન્યું. ATP ના સંશ્લેષણની આ પ્રક્રિયાને ફોસ્ફોરાયલેશન અથવા તો ફોસ્ફોરીકરણ કે ફોટોફોસ્ફોરાયલેશન એટલે કે પ્રકાશની હાજરીમાં જે ફોસ્ફોરાયલેશન થાય છે, ફોસ્ફેટ ઉમેરાય છે, એને એક એવી પ્રક્રિયા જેમાં પ્રકાશની હાજરીમાં ADP અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા ATP નું સંશ્લેષણ થાય છે. જ્યારે બે પ્રકાશ તંત્ર ક્રમિક કાર્ય કરે, જેમાં પહેલા PS2 કાર્ય કરે છે અને બીજા ક્રમમાં PS1 કાર્ય કરે, ત્યારે થતી આ પ્રક્રિયાને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય છે. અને આ બંને ફોટો સિસ્ટમ એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા થઈને જોડાયેલ હોય છે. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર વચ્ચે આવતું તેના દ્વારા PS1 અને PS2 ની પ્રોસેસ જોડાયેલી હતી. યાદ આવ્યું? અને ઝેડ સ્કીમમાં એ જોયું છે. અને ATP અને NADP+H+ આવા પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દ્વારા સંશ્લેષિત થાય છે. ATP ક્યાં બનતું? તો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા બનતું છે. NADP+H+ ક્યાં બનતું હતું? NADPH+H+ ક્યાં બનતું? તો કે જ્યાં PS1 માંથી જે ઇલેક્ટ્રોન ગ્રાહી હતો એ જે ઇલેક્ટ્રોન લઈને ફેરોડોક્સિન આપતો, અને ફેરોડોક્સિન પછી કોને આપતું હતું? તો કે આને આપતું હતું. કોને? NADP+H+ ને આપતું હતું. આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. જ્યારે માત્ર PS1 ક્રિયાશીલ હોય ત્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમની અંદર જ ફરતો રહે છે અને ઇલેક્ટ્રોન ચક્રીય પ્રવાહને કારણે ફોસ્ફોરાયલેશન થાય છે. આ પ્રવાહની સંભવિતતા ક્યાં હોય છે? તો કે સ્ટ્રોમા લેમેલીમાં હોય છે. ખબર પડી હું કામ સ્ટ્રોમા લેમેલીની અંદર ચક્રીય ફોસ્ફોરાયલેશન થાય? ગ્રેનાના પટલની અંદર PS1 અને PS2 બંને આવેલા હોય છે. જ્યારે સ્ટ્રોમા લેમેલીના પટલની અંદર ખાલી કોણ? તો કે સ્ટ્રોમા લેમેલીની અંદર કોણ નથી આવેલું એવું કીધું છે? PS2 અને NADP રિડક્ટેસ ઉત્સેચક હાજર હોતા નથી. NADP રિડક્ટેસ શું કરતું? તો કે NADP++ H+ અહીંયા જોડાઈને NADPH+H+ બનાવતું. તો આ ઉત્સેચક કયો છે? તો કે NADP રિડક્ટેસ. ક્યાં નથી આવેલો હોતો? તો કે આંતરગ્રેનમ પટલમાં આવેલા હોતા નથી. ઉત્તેજિત ઇલેક્ટ્રોન છે એ NADP+ તરફ વહન પામતો જ નથી. હું કામ? તો કે ત્યાં ઓલું છે જ નહીં. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETS તરીકે ઓળખ આવે છે, જેને આપણે ઓલું ચોકઠાની અંદર દોરેલું હતું ને, ઇલેક્ટ્રોન પરિવહન
તંત્ર લખ્યું હતું એને ટૂંકમાં શું કહેવાય? ETS કહેવાય. PS તરફ પાછો આવે છે. આમ ચક્રીય પ્રવાહમાં માત્ર એટીપી નું સંશ્લેષણ થાય છે, પરંતુ NADPH નું નિર્માણ થતું નથી. ચક્રીય ફોસ્ફોરાયલેશન માત્ર ત્યારે જ થાય છે જ્યારે તેની ઉત્તેજના માટે પર્યાપ્ત પ્રાપ્ત શક્તિ 680 નેનોમીટર થી વધારે હોય. શું કામ? તો કે PS1 માટે શું જરૂરી છે? ખબર પડી? 700 નેનોમીટર જરૂર હોય તો જ PS1 સક્રિય થાય અને તો જ તે ખાલી ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ચાલો, પ્રકાશ પ્રક્રિયાની નિપજ મને કયો. એટીપી અને NADPH. ચક્રીય પ્રકાશ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની નિપજ એટીપી. ખાલી એટીપી. ક્લિયર. ચાલો, બધાને એટલું ક્લિયર થયું. હવે NADPH પ્લસ H પ્લસ બનાવવા માટે જરૂરી ઉત્સેચક કયો છે? NADP reductase. એટલું બધાને સમજાઈ ગયું? હા સર. ચાલો, હા, હવે આપણને એટલી ખબર પડી કે NADPH H પ્લસ બની ગયું, એની માટે ઉત્સેચક આ હતો. પણ સર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર ખાલી તો સર આપણે આવું જ ભણ્યા હતા કે ETS છે, અહીંથી ADP પ્લસ PI આવી ગયો અને અહીં ATP બની ગયો. આવું જ ખાલી લખેલું હતું. સર, આ પ્રોસેસ કઈ રીતે થઈ અમે સમજાવ ને. તો આ પ્રોસેસ કઈ છે? તો કે આ કેમિયો ઓસ્મોટિક હાઇપોથિસિસ છે. એ કઈ છે? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર ATP કઈ રીતે બને છે એ કોણ દર્શાવે? તો કે રસાયણ આસુતિ, એટલે રસાયણ આસુતિ અધિતર્ક જે છે એ દર્શાવે છે. ખબર પડી બધાને? હા. ચાલો, હવે હું જે વસ્તુ દોરું છું ને એ તમે ભણી ગયા છો, જે વસ્તુ બોલું છું ને. ચાલો, પ્રકાશ કેની ઉપર આપાત થયો ભાઈ? PS2. ફોટો સિસ્ટમ તો આ જે પિંક કલર નું બધું બતાય છે શું છે? તો કે એક થાઇલેકોઇડ નું પટલ છે. ખબર પડી? આ એનો અંદરનો લુમેન છે જે હું રેડ કલર થી આમ ટીક કરું છું. ખબર પડી? હા સર. અહીંયા શું થયું? પાણીનું વિઘટન થયું. સમજાઈ ગયું? હા સર, સમજાઈ ગયું. હા, સર. ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો, કોની પાસે ગયો? PS2 પાસે ગયો. સમજાઈ ગયું? હા, સર. અહીંયા O2 આવ્યો, અહીંયા H પ્લસ આવ્યો. કઈ રીતે આવ્યું? એટલી વસ્તુ તમને ખબર પડી. હવે આ ઇલેક્ટ્રોન છે એ આખું પ્રકાશ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માંથી પસાર થઈને ડાયરેક્ટ ક્યાં આવી ગયો? તો કે PS2 પાસે આવી ગયો. ત્યાંથી FD માં આપ્યો. FD એટલે ફેરોડોક્સિન. FNR શું છે? તો કે એક પ્રકારનું ઉત્સેચક છે જે આ NADP ને NADPH નું ઓલી જે છે પ્રોસેસ ને પૂરી પાડે છે. ખબર પડી બધાને એટલી વસ્તુ? હવે સર તમે એ સમજાવો કે ATP નું નિર્માણ કેવી રીતે થયું. મારી સમજ. આ ઇલેક્ટ્રોન છે અહીંથી ક્યાં જતો હતો? કે પ્રકાશગ્રાહી પાસે જતો હતો. હા સર. ત્યાંથી આ જેટલો ભાગ જે છે ને, તમને હું બ્લુ કલર થી દર્શાવું છું, એ જોજો. બતાવો બ્લુ કલર નો ભાગ તમને. હા સર. એ બ્લુ કલર નો ભાગ શું છે? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે ને આખું આવી ગયું. આ સાઇટોક્રોમ શબ્દ તમે ઉપર સાંભળ્યો તો? હા. હા. અહીંયા બહાર થી H પ્લસ આવેલા હોય કે ન આવેલા હોય? આપણે તો ઘણી બધી પ્રક્રિયા થતી હોય એટલે H પ્લસ તો બહાર હશે જ. તે અંદર H પ્લસ હતા. અંદર H પ્લસ હતા એનું કારણ શું હતું? મને કહો તો. પાણીનું પ્રકાશ વિભાજન. પાણીનું પ્રકાશીય વિઘટન. એટલી વસ્તુ સમજાણી બધાને? ચાલો, અહીંથી શું આવતું હતું? ઇલેક્ટ્રોન આવતો હતો કે નહોતો આવતો? આવતો. હવે ઈ ઇલેક્ટ્રોનમાં અહીંયા શું આવશે ખબર છે? પ્રકાશ તંત્ર જે છે આખું, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા H પ્લસ છે. હવે H પ્લસ ને ઇલેક્ટ્રોન બંને કરતા અહીં H થઈ જાય કે ન થઈ જાય? મને કહો તો. જો અહીંયા પ્લાસ્ટોક્વિનોન પાસે અહીંયા PQH2 બન્યું. બધાને બતાવી છે એટલામાં? હા સર. એટલે PQH2 બની. હવે હું પાછું શું કરું? આમાંથી ઇલેક્ટ્રોન લઈ લો, 2 ઇલેક્ટ્રોન લઈ લો, ત્યાં 2 H પ્લસ છૂટા પડે કે ન પડે? પડી જાય. ઈ H પ્લસ ક્યાં આવ્યા? તો કે જો અહીં અંદર આવ્યા. બતાડો આ H પ્લસ ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? તો કે બહારથી આવેલો H પ્લસ છે, અહીંયા ઇલેક્ટ્રોન હારે જોડાઈ ગયો. ઈ ઇલેક્ટ્રોન પાછો આપણે સાઇટોક્રોમ B6Fa લઈ લીધું ને, હાઇડ્રોજન નો આયન જે હતો એને ક્યાં નાખ્યો? તો કે અંદર નાખી દો. ક્યાં નાખ્યો? તો કે અવકાશની અંદર. ખબર પડી બધાને? પછી ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે સાઇટોક્રોમ B6F માં જાય છે, ત્યાંથી પ્લાસ્ટોસાયનિન માં જાય છે. એ બધા શું છે? એક અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનની અંદર ઇલેક્ટ્રોન ગ્રાહકો આવેલા હોય છે. ત્યાંથી ક્યાં ગયો? તો છેલ્લે PS2 પાસે ગયો.
હવે આખું અહીંથી આમ થયું એને લીધે થયું હું અત્યારે ખાલી તો કે અહીંયા હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધતી ગઈ. ખબર પડી? અહીંયા હાઇડ્રોજન આયનની સાંદ્રતા શું થાય તો કે ઘટતી જાય છે. હું કામ ભાઈ ઘટતી જાય છે? તો કે પ્લાસ્ટોક્વિનોન છે એ સામે હાઇડ્રોજન આયનને છે એ હાઇડ્રોજન બનાવીને અંદર હાઇડ્રોજન આયન પાછું નાખતું હતું એને લીધે ઘટી. બીજું શું થાય તો કે અહીંયા જે હાઇડ્રોજન આયન છે એ બધા શું કરશે તો કે NADP+ સાથે જોડાઈને NADPH બનાવતા. એટલે અહીંયા બહારની સાઈડ શું થાય તો કે હાઇડ્રોજન ઘટતું જાય છે, અંદર હાઇડ્રોજન આયન વધતા જાય છે. એટલી બધું વસ્તુ ખબર પડી. હવે હાઇડ્રોજન આયનનો સાંદ્રતા ઢોળાંશ થયો, અંદર કેવું છે? વધારે. જો અહીં લખ્યું અવકાશની અંદર હાઈ H+ આયન, અહીંયા શું છે નિમ્ન H+. ખબર પડી? જો અહીં લખ્યું છે આધારકની અંદર નિમ્ન H+ છે લખેલું છે. એક પ્રકારનો સાંદ્રતા ઢોળાંશ સર્જાણું. હવે શું થાય તો કે એક બાજુ સાંદ્રતા ઢોળાંશ વધુ છે, એક બાજુ સાંદ્રતા ઢોળાંશ ઓછો છે, એટલે એક જગ્યાએથી અહીંયા હાઇડ્રોજન આયન પછી આવશે કે નહીં આવે? આવશે. તો શું થાય તો કે સાંદ્રતા ઢોળાંશ, હવે આપણે નદીની અંદર તમે મોટા મોટા ડેમ બાંધ્યા હોય, ખબર છે શું કરો છો? પાણીને સંગ્રહ કરો છો. જ્યારે પછી એને પાણીનો સંગ્રહ તમે ડેમના દરવાજા ખોલો તો ત્યાં ટર્બાઇન રાખેલા હોય એટલે શું થાય? વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન આપણે કરી શકીએ કે નથી કરી શકતા? શું કર્યો તો કે એક બાજુ પાણી વધુ છે, એક બાજુ પાણી ઓછું છે, તમે એને પાણીને જે આ પ્રવાહનો જે તમે સંગ્રહ કર્યો એને તમે તોડો છો એટલે ઉર્જાનું ઉત્પાદન થાય છે. એવી રીતે અહીંયા થાય. ત્યાં આપણે ટર્બાઇન મૂકતા હતા, અહીંયા કોણ છે તો કે અહીંયા ATP સિન્થેસિસ છે. જ્યારે આવો હાઇડ્રોજન આયનનો જે આ સાંદ્રતા ઢોળાંશ તૂટશે એટલે ઉર્જા મુક્ત થશે. એ ઉર્જા છે એ આ ATP સિન્થેસિસ કેમાં વાપરશે તો કે ADP + PI કરીને ATP બનાવવાની અંદર સ્ટોર કરશે. ખબર પડી? કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા જે આપણે ઉપર ખાલી આવું જ કહેતા હતા કે અહીં ETS છે, અહીંથી ADP + PI જોડાઈને ATP બને. કઈ રીતે બન્યું આખું આ? ક્લિયર થઈ ગયું બધાને? આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. તો અહીંયા જો શું આપ્યું છે ખબર છે તો કે પહેલા અહીંયા ETS આપ્યું, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં અંદર કોણ કોણ આવે છે એ જોયું. પછી અંદર H+ આયન વધારે છે એ શું કામે થાય છે તો કે પ્રોટોનના ઢોળાંશનો વિકાસ થાય. શું કામે થયો તો કે પટલની અંદર શું થતું? પાણીના અણુનું વિભાજન થતું એટલે H+ વધતો હતો. પછી બીજું શું થતું? ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાંથી પસાર થતો હતો ત્યારે શું થતું તો કે આધારકની અંદર એક પ્રોટોનને આધારકમાં બહારની સાઈડ જે આધારક છે ત્યાં ઓછું કરતું હતું, જ્યારે અંદર અવકાશ છે લ્યુમેન જે છે થાઇલેકોઇડનું એની અંદર પ્રોટોન વધારતા હતા. પછી બહાર બીજું શું કામ ઓછું થતું તો કે NADP રિડક્ટેજ ઉત્સેચક છે એ NADP+ નું રિડક્શન કરતું એટલે બહાર H+ છે એ પણ ઘટતા હતા. હવે જ્યાં H+ વધારે હોય ત્યાં શું થાય ભાઈ? pH ઓછી હોય કે વધારે હોય એ મને કહો તો? ઓછી હોય. ભાઈ શું કામ ઓછી હોય? બધાને સમજાણું? જેમ H+ વધુ એમ એસિડિકતા વધુ એસિડિક કોને કહેવાય? pH 1 વાળો વધુ એસિડિક કહેવાય, pH 3 વાળો વધુ એસિડિક કહેવાય. 1 વાળો એ વધુ એસિડિક કહેવાય. એટલે જેમ H+ વધુ એમ એસિડિકતા વધુ એમ pH છે એ કેવી રીતે ઓછી થાય? એટલે જો અહીં લખ્યો છે એ જ રીતે પોલાણ એટલે કે થાઇલેકોઇડની અંદર જે પોલાણ છે ત્યાં pH માં નોંધનીય ઘટાડો થાય છે. સમજાણી આ લાઈનમાં? ચાલો આપણે જે કયો કીધો તો કે ATP સિન્થેસિસ જે છે એના બે ભાગ હોય છે. એક તો છે F0 અને એક F1 છે. F0 ભાગ શું કરે છે? F0 ભાગ છે પટલની અંદર ખૂપેલો હોય છે જે H+ ને અહીંથી હાલવા માટે મદદરૂપ થાય છે. આપણને ખબર છે આયનો છે એ લિપિડની જે બાય લેયર જે હોય એટલે બે સ્તરનું બનેલું જે આવરણ છે કોષલ પ્રક્રિયામાંથી પસાર થતા નથી, એને સાનુકૂલિત પ્રસરણ પૂરું પાડે છે. અને F1 શું કરે છે તો કે F1 છે એ ATP ના નિર્માણની અંદર જે મદદરૂપ થાય છે. ખબર પડી બધાને? હા સર. હવે શું થયું તો કે ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલ NADPH કઈ રીતે ઉત્પન્ન થઈ ગઈ બધાને સમજાઈ ગયું? ATP હવે કઈ રીતે બન્યું ખબર પડી ગઈ? એ બંને શું કરે છે તો કે આધારક એટલે કે આ હરિતદ્રવ્ય છે, અરે હરિતકણ, આ શું છે તો કે આ થાઇલેકોઇડ છે. અહીંયા બધા H+ નું વધુ હતું, ત્યાંથી સાંદ્રતા તૂટી ઢોળાંશ એટલે અહીંયા ATP બનવા મળ્યા અને અહીંયા NADPH બનવા મળ્યા. ખબર પડી? હવે આ બંને કેમાં ઉપયોગ થાય તો કે આ બંનેનો અંધકાર પ્રક્રિયાની ઉપયોગ થાય. અંધકાર પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ શું કરશે તો કે CO2 અને શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. ચલો સર, આમાં એક વસ્તુ અમને ખબર ન પડી
કે અહીંયા PQ એટલે પ્લાસ્ટોક્વિનોન આપ્યું છે, PC એટલે પ્લાસ્ટોસાયનિન આપ્યું છે, FD એટલે તમે કહેતા હતા ફેરોડોક્સિન થાય, કીધું હતું ને સર? FNR એટલે શું થાય? તો કે NR એટલે તો આપણે હમણાં ભણી ગયા NADP રિડક્ટેસ, જોયું તો અહીંયા જો અહીં લખ્યું હતું NADP રિડક્ટેસ, જોયું હતું ને? હવે ઈ NADP રિડક્ટેસ પણ ક્યાંથી આવ્યો, કોનામાંથી આવ્યો? તો કે ફેરોડોક્સિન, એટલે કે એને ફેરોડોક્સિન NADP રિડક્ટેસ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? ફેરોડોક્સિન NADP રિડક્ટેસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો બધું પૂરું પ્રકાશ પ્રક્રિયાનું? કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ચલો છે ડાઉટ કોઈને? ના સર. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પછીનો ટોપિક છે જેને અંધકાર પ્રક્રિયા, જૈવ સંશ્લેષણ તબક્કો, કાર્બન તબક્કો એ બધા નામથી ઓળખવામાં આવે છે. આપણે જોયું કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ ATP NADPH અથવા NADPH પ્લસ H પ્લસ કહો છો O2 છે. O2 છે હરિતકણની બહાર પ્રસરણ પામે જ્યારે ATP અને NADPH નો ઉપયોગ આહાર અથવા તો ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી વખતે પ્રક્રિયામાં થાય છે. એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો જે છે, કાર્બન તબક્કો કહો છો, અંધકાર તબક્કો કરશો, એ કરવા માટે કાર્બનનું સ્થાપન કરવા માટે ઉર્જા તો જોવે ને. એ ઉર્જા ક્યાંથી આવી? તો કે આ પ્રકાશ પ્રક્રિયાની મદદથી આપણે બનાવી. બીજો તબક્કો એને શું કહેવાય છે? જેને પ્રકાશ સંશ્લેષણ, જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય છે. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ ઉપર નિર્ભર નથી, પરંતુ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો પર આધારિત હોય છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ, જ્યારે વનસ્પતિને પ્રકાશની અંદર રાખવામાં આવતી નથી, એટલે કે અમુક ટાઈમે તમે પ્રકાશની અંદર રાખીને પછી તમે એને અંધકાર એટલે કે અંધારાની અંદર મૂકો છો, તો અંધકાર પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અંધકાર પ્રક્રિયા શરૂ રહેશે, અંધકાર પ્રક્રિયા બંધ થઈ જશે, થોડાક ટાઈમ માટે અંધકાર પ્રક્રિયા શરૂ રહેશે પછી બંધ થઈ જશે, કે કોઈ અંદાજ લગાવી શકાય નહીં? શું આન્સર આવશે? શરૂ રહેશે. પ્રક્રિયા શરૂ રહેશે. પેલા કોણ બોલ? જીલ બોલ તો શું કહેશો? કોણ બોલ્યો? જીલ બોલ્યો કે વૈભવ બોલ્યો? તો સર હું બોલ્યો. હા બોલ, શું કહે છે? શરૂ રહેશે અંધકાર પ્રક્રિયા. એટલે ABCD માંથી જો એ શું હતું? અંધકાર પ્રક્રિયા બંધ થઈ જશે. એ B છે એ શરૂ રહેશે અંધકાર પ્રક્રિયા. C છે એ થોડા ટાઈમ માટે શરૂ રહેશે પછી બંધ થઈ જશે. D છે અંદાજ લગાવી શકાય નહીં. બી આવે. બી. ચાલો B. ચાલો અંધકાર પ્રક્રિયા માટે જરૂરી શું છે? તો કે CO2 છે, વાતાવરણ મળી જાય, H2O જરૂરી છે, એ પણ મળી. પરંતુ માનો કે તમે સૂર્યપ્રકાશમાં થોડીક વાર માટે રાખી પછી તમે અંદર લઈ જાવ છો, થાય છે શું? તો કે જે ATP છે અને NADPH છે એનો સ્ટોક પૂરો થાય કે ન થાય? ક્યારે થઈ જાય ને સ્ટોક. જ્યાં લગી પ્રકાશ પ્રક્રિયાના અંતે જે ATP ને NADP બન્યું હતું અને અત્યારે પ્રકાશમાં નથી, અંધારાની અંદર છે વનસ્પતિ, તો જ્યાં લગી ATP અને NADP નો સ્ટોક હશે ત્યાં લગી શરૂ રહેશે, પછી પ્રક્રિયા અંધકાર પ્રક્રિયા બંધ થઈ જાય. ખબર પડી બધાને? હા સર. સમજાણું? વૈભવ બધાને સમજાણું? હા સર. હા. હા સર. ઓકે. એટલે કે ATP અને NADPH ઉપર આધાર. તમે કદાચ આશ્ચર્ય થાય કે આવું પરીક્ષણ કેવી રીતે કરી શકાય? તો ખૂબ જ સરળ છે કે પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડાક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ બંધ થઈ જાય છે. લાઈન સમજાણી? હા. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ શરૂ થાય. શું કામ? તો કે ATP અને NADPH બનવાના શરૂ થઈ જાય છે. આમ જૈવ સંશ્લેષણ પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયા કહેવા માટે શું ખોટું? એટલે કે અંધકાર પ્રક્રિયા એટલે કે અંધારામાં થાય એવું નથી, પરંતુ પ્રકાશ ઉપર આધાર રાખતી નથી. પ્રકાશ પ્રક્રિયાની જે નીપજ છે એની ઉપર આધાર રાખે છે. હવે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં ATP અને NADPH નો ઉપયોગ કેવી રીતે થાય. આપણે પહેલા જોયું છે કે H2O સાથે CO2 સંકળાઈને CH2ON એટલે કે એને તે શર્કરાના સ્વરૂપમાં લખતા હતા, એ ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોને ઉત્સુકતાથી તેઓને એ શોધ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે અને એ જાણવું જોઈએ કે CO2 નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે અથવા તો તેનું સ્થાપન થવાને લીધે પહેલી નીપજ કઈ બને છે. તો આવું ક્યારે થયું? તો કે વિદ્યુત વિશ્વના થોડાક સમય પછી લાભદાયી ઉપયોગ માટે રેડિયો આઇસોટોપ. કેવા આઇસોટોપનો ઉપયોગ કર્યો છે ભાઈ? બોલો તો.
રેડિયો આઇસોટોપનો ઉપયોગ કરીને પ્રયત્ન કર્યો તો કોઈએ કર્યું હતું કે મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. અને એઓએ શું કહ્યું હતું કે રેડિયો એક્ટિવ C14 નો ઉપયોગ કરી કેની અંદર દ્વિઅંગી ત્રિઅંગી આવૃત બીજધારી અનાવૃત બીજધારી કેવા પ્રયોગ કર્યો હતો ભાઈ? લીલ. હા, લીલની અંદર પ્રયોગ કર્યો હતો. અને સંશોધન કર્યું કે CO2 ના સ્થાપનથી નિપજ તરીકે પહેલી જે નિપજ બને છે એ 3 કાર્બન યુક્ત કાર્બનિક એસિડ હશે. ખબર પડી? અને એ જે 3 કાર્બન પરમાણુ એસિડ છે એને શું કહેવાય છે? તો કે એને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવે. એટલે હવે આપણને ખબર છે આમાં થાય છે શું? તો કે બહારથી જે આપણે CO2 આવતા હતા એ આમાંથી CO2 બનીને અહીંયા 3 કાર્બન યુક્ત નિપજ બને છે. તો વૈજ્ઞાનિકોને પેલા શું થયું હશે ખબર છે? કે અહીં કોઈ 2 કાર્બન ધરાવતી પદાર્થ હશે એને આ CO2 જોડાઈને 3 કાર્બન વાળો પદાર્થ બનાવતો હશે. આવું થાય કે ન થાય આપણને? ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિકોએ મહેનત કરી પછી ખબર પડી કે અહીંયા જે પ્રાથમિક CO2 છે જેની સાથે જોડાઈને પ્રાથમિક નિપજ 3 કાર્બન વાળી બનાવે છે એ જે પદાર્થ જે અહીંયા જોવા મળે છે એ 2 કાર્બન વાળો નથી પરંતુ 5 કાર્બન વાળો પ્રયોગ છે. 5 કાર્બન વાળો પદાર્થ છે જે આપણે નીચે હમણાં ભણ્યું. અહીંયા સુધી ખબર પડી? હા સર. આ જે 3 કાર્બન યુક્ત જે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે એને શું કહેવાય છે? PGA અથવા તો 3PGA તરીકે ઓળખવામાં આવે. કેટલા કાર્બન પરમાણુ ધરાવે છે ભાઈ? બોલો તો. 3 કાર્બન. વૈજ્ઞાનિકે તે જાણવાનો પ્રયત્ન કર્યો કે શું બધી જ વનસ્પતિઓનું CO2 સ્થાપન કર્યા પછી પહેલી નિપજ PGA એટલે કે 3 કાર્બન યુક્ત જ બનાવે છે? પછી અન્ય વનસ્પતિઓમાં કોઈ બીજી નિપજનું નિર્માણ થતું હશે કે નહીં થતું હોય? ત્યારે વનસ્પતિઓમાં વ્યાપક સંશોધન કરવામાં આવે ત્યારે CO2 નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નિપજ પુનઃ 1 કાર્બનિક એસિડ જ હતો જે 4 કાર્બન પરમાણુનો બનેલો હતો. હવે અહીંયા શું હતું? તો કે 3 કાર્બન પરમાણુનો બનેલો હતો PGA. એને શું કહેતા હતા? તો કે C3 પદ તરીકે એટલે કે તરીકે ઓળખવામાં આવે. હવે બીજી વનસ્પતિ હતી એમાં 4 કાર્બનયુક્ત વનસ્પતિ અને 4 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ બન્યો. એને શું કહે? ઓક્ઝેલો એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એને કયો પદ કીધો? તો કે C4 પદ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી એટલી વસ્તુ બધાને? હા સર. ત્યાર પછીથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 ના સ્વાંગીકરણ કે પછી પરિપાચનને 2 પ્રકારે ઓળખવામાં આવે. ભાઈ આ સ્વાંગીકરણ ને પરિપાચન નવો શબ્દ છે? ભણી ગયા છે? ભણી ગયા છે. રેડી? જે વનસ્પતિઓમાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી નિપજ C3 એસિડ એટલે કે 3 કાર્બનયુક્ત એસિડ બને એને C3 પરિપદ કહેવાય. ને જેની નિપજ 4 કાર્બન ધરાવતું એસિડ બનતી હોય એને શું કહે? C4 પરિપદ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ ડાઉટ તો બોલ. ના સર. હવે આપણી જાતને પ્રશ્ન પૂછે કે જેવી રીતે વૈજ્ઞાનિકો દ્વારા પૂછાયેલો હતો કે જેઓ અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા તે અણુમાં CO2 નું ગ્રહણ કર્યા પછી કેટલા કાર્બન પરમાણુ ધરાવે છે? તો PGA ના સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુ ધરાવતો હશે એવું આપણને જોવા મળ્યું. ખૂબ જ અનઅપેક્ષિત રીતનો અભ્યાસ દર્શાવે કે CO2 ને ગ્રહણ કરનારો અણુ છે 2 કાર્બન વાળો નહોતો પરંતુ કેટલા કાર્બન વાળો હતો? 5 કાર્બન ધરાવતો હતો. ઈ કઈ હતું? તો કે એ 5 કાર્બન ધરાવતી શર્કરા હતી ને કઈ હતી? આલ્ડો શર્કરા હતી કે કીટોસ શર્કરા હતી? આ કીટોસ શર્કરા અને આલ્ડો શર્કરા આપણે બાયોમોલેક્યુલમાં ભણ્યા હતા ને. હવે ઈ શર્કરાનું નામ શું છે? તો કે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ નામ છે. 5 કાર્બન યુક્ત શર્કરા છે એની હારે CO2 જોડાય અને 3 કાર્બન યુક્ત 3 કાર્બન ધરાવતા 2 અણુ બનાવે છે. એટલે 3 × 2 એટલે 6 થઈ ગયા કે ન થઈ ગયા? 6 કાર્બન. અને જે આ શર્કરા છે એ કેવી છે? તો કે કીટોસ શર્કરા છે. કેવી છે? કીટોસ શર્કરા. ને નામું છે? બોલો તો. રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ. 1,5-બાયફોસ્ફેટ. આપણે હમણાં શું કહેતા હતા કે 5 કાર્બન યુક્ત તો હશે જ નહીં, 2 કાર્બન યુક્ત હશે ને એની સાથે કાર્બન જોડાઈને 3 કાર્બન યુક્ત બનાવતા હશે. પરંતુ આવું કોઈએ વિચાર્યું નહોતું. વૈજ્ઞાનિકોને આ તારણ સુધી પહોંચવા માટે ઘણો લાંબો સમય લાગ્યો હતો. તેઓ ઘણા બધા પ્રયોગ પણ કર્યા હતા. તેઓ પણ માનતા હતા કે પહેલી નિપજ C3 એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક એ 2 કાર્બન વાળો સંયોજન હશે. પરંતુ તેમને 5 કાર્બન વાળો પદાર્થ કે જે સંયોજન જેને આપણે RUBP કહે એટલે કે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ છે અને બીજું નામ છે RUBP છે. સંશોધન પહેલા 2 કાર્બન વાળા સંયોજનને ઓળખવા માટેના ઘણા વર્ષો સુધી પ્રયત્ન કર્યા. પછી ખબર પડી 5 કાર્બન યુક્ત શર્કરા જોવા મળે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો.
ના સર. તો ચાલો હવે પેલું જે છે એ ભણવાનું છે કે કેલ્વિન ચક્રની અંદર શું થાય છે તો કે 3 કાર્બન યુક્ત પહેલી પદાર્થ છે સ્થાયી નિપજ મળે છે. તો જે આ કેલ્વિન ચક્ર છે કોના દ્વારા શોધ કરવામાં આવી ભાઈ? કેલ્વિન દ્વારા. શું કરવામાં આવે છે તો કે કેલ્વિન ચક્ર દ્વારા CO2 નું સ્થાપન થઈને શું બને છે તો કે શર્કરા બને છે. ખબર પડી બધાને? કેટલા સ્ટેપની અંદર થાય સર તો કે આ 3 સ્ટેપની અંદર થાય. કયા સ્ટેપની અંદર થઈ જોઈએ તો કે પહેલું સ્ટેપ છે કાર્બોક્સિલેશન છે. કયું છે? બીજું કયું છે? રિડક્શન છે. અને ત્રીજું છે એ કયું છે તો કે પુનઃસર્જન છે. હવે આપણને ખબર છે ગ્લુકોઝ ની અંદર કેટલા કાર્બન હોય ભાઈ? 6. હવે એક કેલ્વિન ચક્ર તમે ફેરવો ને તો કેટલા કાર્બનનું સ્થાપન થાય ખબર છે? 1 કાર્બનનું સ્થાપન થાય. તો તમારે ગ્લુકોઝ બનાવવા માટે કેટલા કેલ્વિન ચક્ર વાપરવા પડે? 6 કેલ્વિન ચક્ર વાપરો ત્યારે 1 ગ્લુકોઝ બને. ખબર પડી? હવે આપણને અહીંયા જે દર્શાવ્યું છે ને એ શું છે ખબર છે? 1 કેલ્વિન ચક્ર છે. કેટલું? 1 કેલ્વિન ચક્ર છે. એમાં કેટલા સ્ટેપ હોય છે તો કે 3 સ્ટેપ હોય. જોઈએ આપણે 3 સ્ટેપ. પેલું કાર્બોક્સિલેશન, બીજું રિડક્શન અને ત્રીજું છે પુનઃસંયોજન. ચાલો, પેલું કાર્બોક્સિલેશન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું એડ થાય. આ શું છે? 5 કાર્બન ધરાવતી શર્કરા છે. હા છે 5 કાર્બન ધરાવતી શર્કરા છે. એની અંદર તમે કાર્બન ડાયોક્સાઇડ એડ કર્યો એટલે શું બન્યું તો કે PGA બન્યું. 3 PGA એટલે કે 3 ઉપર ફોસ્ફેટ જોડાયેલો 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું. ખબર પડ્યું? આવા કેટલા અણુ બન્યા છે ભાઈ? 2 અણુ બન્યા. 3 ને 3 6, સરવાળો 6 આવી ગયો કાર્બન નો. સર આમાં તો આપણે ઉપર એવું ભણ્યા હતા અહીંયા ફોસ્ફોગ્લિસરિક એસિડ હતો, અહીંયા કેમ ફોસ્ફોગ્લિસરેટ લખ્યું? સર બંને વચ્ચે કઈ અલગ અલગ છે? બંને એક જ છે. તો કે બંને એક જ છે પણ આને શું કે ફોસ્ફોગ્લિસરેટ છે એ ઓલા એસિડ નો ક્ષાર છે. ખબર પડી બધાને? હા સર. ચાલો, હવે આપણે કહેતા હતા કે એટીપી ને NADPH છે એ પ્રકાશ પ્રક્રિયાની નિપજ છે એનો ઉપયોગ કરવાનો હોય. તો ચાલો આને આ અંતર પ્રક્રિયા આપણે શરૂ કરી દીધી તો એમાં આનો ઉપયોગ કરવાનો હોય ને. ચલો જો અહીંયા કીધું. બીજો તબક્કો છે રિડક્શન નો. એમાં શું થાય તો કે 2 એટીપી અને 2 NADPH નો ઉપયોગ થઈને 2 ADP 2 ડિહાઇડ્રોજન ઇનઓર્ગેનિક ફોસ્ફેટ અને 2 NADP+ બન્યા. અને શું બન્યું તો કે ટ્રાયોસ ફોસ્ફેટના 2 અણુ બન્યા. ટ્રાયોસ ફોસ્ફેટ કોણ છે તો કે PGAL છે, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ બધા નામ છે ને પાછા આપણે ચેપ્ટર નંબર 14 ભણશું શ્વસન વાળું એમાં આવશે. આવું છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. એટલે કે શું થયું? ફોસ્ફોગ્લિસરેટ માંથી કોણ બની ગયું? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બન્યું. હવે આમાંથી એક વખત તમે આ કાર્બન ચક્ર ફેરવો ને તો કેલ્વિન ચક્ર ફેરવો તો તમને કંઈક સુક્રોઝ કે સ્ટાર્ચ મળી જાય નહીં. પરંતુ જ્યારે 6 ચક્ર પૂરા થઈ જશે ને ત્યારે શું થાય તો કે 3 PGA ના 2 અણુનું સ્થાપન થઈ જાય શું બનશે તો કે ગ્લુકોઝ બનશે. હવે આપણે તો શું કરવાનું છે? જો અહીંયા કેમ એક જ કાર્બનનું સ્થાપન કરશું તો કે પાછી આપણે શું જોવે છે કે રિબ્યુલસ બાયફોસ્ફેટ શર્કરા જોવે છે કે નથી જોતી? એ હશે તો જ તે પાછું બીજા કાર્બનનું સ્થાપન થાય. આમ તો થાય નહીં. એટલે એક કાર્બન હેઠે ગયો, બાકીના 5 કાર્બનનું શું થાય તો કે પુનઃસર્જન થઈને રિબ્યુલસ 1,5 બાયફોસ્ફેટ નામની કીટો શર્કરા બનશે. આ માટે હું જોતો પાછું એક એટીપી વપરાઈ જશે અને એનું એડીપી માં રૂપાંતરણ થઈને રિબ્યુલસ 1,5 બાયફોસ્ફેટ બને છે. તો એક કેલ્વિન ચક્રની અંદર એક કાર્બન છે એ સ્થાપન થાય છે. તો આપણે કેટલા એટીપી વપરાણા જો તો એક ખોલાની અંદર 3 એટીપી અને 2 NADPH. ખબર પડી? હા સર. એમાં તમને આમાંથી પ્રશ્ન પૂછીએ કે ઘણા બધા પ્રકાર તમને એમ પૂછે કે એક કેલ્વિન ચક્ર માટે રિડક્શન તબક્કા દરમિયાન કેટલા એટીપી વપરાય છે? આન્સર શું આવશે? 1 2 3 4. 2. ખબર પડી? તમને એમ પૂછે એક કેલ્વિન ચક્ર દરમિયાન કેટલા એટીપી નું જરૂર પડે તો શું આવશે? 3 એટીપી. એક ગ્લુકોઝના અણુના નિર્માણ માટે કેટલા એટીપી ની જરૂર પડે? 3 એટીપી. તું છે ને ફટાફટ આન્સર દે. માં પેલા આખો ક્વેશ્ચન સાંભળ.
આમાં જ ભૂલ કરે છે 600 ને ઉપર જતો હશે આમ ભૂલ કરે છે ને એટલે તે નથી આવતા માર્ક. હું પૂછ્યું છે એક ગ્લુકોઝના અણુ માટે પૂછ્યું, એક કાર્બન અણુ માટે નથી પૂછ્યું. એક ગ્લુકોઝના અણુના નિર્માણ માટે કેટલા એટીપી જોઈએ બોલ? 18. કેમ તો કે એક માટે 6 સોરી એક માટે 3 ને એવા 6 અણુ 6 વખત ચક્ર ફરશે એટલે 18 થાય. આમાં જ પ્રશ્ન ફેરવી નાખે. એક ગ્લુકોઝના અણુના નિર્માણ માટે રિડક્શન તબક્કા દરમિયાન કેટલા અણુનું નિર્માણ થાય? અરે રિડક્શન તબક્કા દરમિયાન કેટલા એટીપી ની જરૂર પડે? 12 એટીપી. 6 ગુણ્યા 12 બરાબર 12 એટીપી. ખબર પડી? કાંઈ નથી, આવું જ છે. હા સર. તો અહીંયા આપણે આ જે 3 તબક્કા જે ભણી ગયા, પેલું છે કાર્બોક્સિલેશન, બીજું છે રિડક્શન, ત્રીજું છે રીજનરેશન. રીજનરેશન માટે શું થાય તો કે સતત ચાલતું રહેવા માટે CO2 ના સ્થાપન માટે આરયુબીપી નું પુનઃસંયોજન, એની માટે એટીપી ની આવશ્યકતા રહેતી હોય છે. અને એક અણુના નિર્માણ માટે ચક્રને 6 વખત ફેરવવું પડે. કેટલા એટીપી ની જરૂર પડે એક અણુ માટે? તો કે 16 એટીપી ની જરૂર પડે. NADPH ના 12 અણુની જરૂર પડે. તો જો 6 CO2 નું સ્થાપન માટે એક ગ્લુકોઝ મળશે, 18 એટીપી ને લીધે 18 એડીપી મળશે, 18 NADPH ને બદલે NADP ના 12 અણુ મળશે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ચાલો જો અહીં ટ્રાયોસ ફોસ્ફેટ બતાણું નીચે લખ્યું હતું ત્યાં ટ્રાયોસ ફોસ્ફેટ એવું હા સર. લખ્યું 3 ગ્લિસરડેટ અથવા તો ગ્લિસરડેટ 3 ફોસ્ફેટ એ રીતે તમે લખી આપો. આમાં શું કરતા હતા? ગ્લુકોઝને તોડીને આપણે હેઠે જતા હતા. કેમાં? શ્વસનની અંદર આપણે આ ભણવાનું શું કામ ભણવાનું છે? ગ્લુકોઝને તોડીને શું બનાવવાનું છે તો કે ઉર્જા બનાવ. અહીંયા શું થાય છે તો કે આ ટ્રાયોસ ફોસ્ફેટમાંથી પાછું આપણે ગ્લુકોઝ બનાવવાનું છે. સમજાણું બધાને? હા સર. હા સર. એ રીતનું આવશે. ચાલો રીડિંગ કર્યું એમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે આ જે રેગ્યુલર 1,5 બાયફોસ્ફેટ છે એની સાથે CO2 જોડવા માટે કેવો ઉત્સેચક છે તો કે આરયુબીપી કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેસ આખું નામ છે. જેને કેવી રીતે દર્શાય તો કે રૂબિસ્કો. રૂબિસ્કો શું કામ તો કે રૂબિસ્કોને શું કહેવાય તો કે આરયુબીપી કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ બંને એક જ છે. આખું આમ લખો અથવા તો આમ લખો. ચેપ્ટર નંબર સર બાયોમોલેક્યુલ આપણે ભણતા હતા ને ત્યારે રૂબિસ્કો એ ખૂબ જ પ્રભાવી પ્રમાણની અંદર આવેલું પ્રોટીન છે અથવા તો ઉત્સેચક છે, આપણે ભણી ગયા હતા. યાદ આવે છે? જૈવાવરણની અંદર. હા સર. અને પ્રાણીની અંદર કોણ હતું? કોલેજન. યાદ આવ્યું? રિલેટેડ થાય છે. હા સર. ચાલો હવે ભણવાનું છે C4 પરિપથ. C4 પરિપથની અંદર શું થાય તો કે એની અંદર કાર્બનનું સ્થાપન તો કોના દ્વારા થાય તો કે કેલ્વિન ચક્ર દ્વારા જ થાય છે. પરંતુ તફાવત શું થાય તો કે જે કાર્બન ડાયોક્સાઇડ સૌથી પહેલા જેની સાથે જોડાય છે પછી જે નિપજ બને છે એ ઓક્ઝિલોએસિટિક એસિડ છે જે 4 કાર્બનની છે, એટલે એને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર થાય જ બધાને? ચાલો કઈ રીતે થાય છે જોઈએ. હવે આપણને ખબર છે એક વસ્તુ કે રૂબિસ્કો જે આપણે ઉપર જોયું એ ઓક્સિજન પ્રત્યે સંવેદનશીલ છે અને CO2 સાથે પણ સંવેદનશીલ છે. એ વાત ક્લિયર થઈ? હિમોગ્લોબિન જેવું છે. હવે O2 સાથે પ્રક્રિયા કરશે કે CO2 સાથે પ્રક્રિયા કરશે, કોના ઉપર ડિપેન્ડન્ટ હોય તો કે કોની સાંદ્રતા વધુ છે એની સાથે પ્રક્રિયા કરે. જો ઓક્સિજનની સાંદ્રતા વધુ હોય તો એની સાથે પ્રક્રિયા કરી નાખશે અને CO2 સાથેની CO2 ની સાંદ્રતા વધુ હોય તો એની સાથે પ્રક્રિયા કરે. આપણે રૂબિસ્કો કોની સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ફાયદો થાય કયો તો મને? કાર્બન Ready? CO2 સાથે પ્રક્રિયા કરશે તો જ આપણો C3 પદ છે એક્ટિવેટ થાય ને આપણને 2 મોલેક્યુલ 3 PGA ના મળશે ને એવું બધું બનશે. આ PGA એટલે શું છે? ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા ફોસ્ફોગ્લિસરેટ છે. પરંતુ જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું થાય તો કે એક PGA નો અણુ બનશે ને એક બીજો એક અણુ બનશે. એ આપણે હમણાં નીચે ભણશું ત્યારે શું થાય છે તો કે આપણું CO2 નું સ્થાપન એ અટકે છે. આપણે જે એટીપી બનાવેલા છે એ એટીપી પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બનાવ્યા હતા એ પણ વપરાઈ જાય છે અને આપણે ગ્લુકોઝનું સ્થાપન થતું નથી. તો આ રીતની જે પ્રોસેસ થાય એને શું કહેવાય તો કે પ્રકાશ શ્વસન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? આખો ટોપિક નીચે છે હમણાં ભણશું. પણ પ્રકાશ શ્વસન ક્યારે થાય તો કે રૂબિસ્કો જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો પ્રકાશ શ્વસન થાય. પરંતુ ઓક્સિજન સાથે તમારે પ્રક્રિયા અટકાવવી હોય, પ્રકાશ શ્વસન છે એ અટકાવવું હોય તો શું કરવું પડે
તો કે ઓક્સિજનની સાંદ્રતા ઓછી હોવી જોઈએ, CO2 ની સાંદ્રતા વધુ હોય તો રૂબિસ્કો છે એ CO2 સાથે જોડાય અને પ્રકાશ શ્વસન છે અટકાવશે. ખબર પડે છે બધાને આ વાત? હા સર. પરંતુ સર પ્રકાશ પ્રક્રિયા તો છે એ તો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, તો આવું શું કામે થાય? તો કે પ્રકાશ પ્રક્રિયા જો ઓક્સિજન ઉત્પન્ન કરશે તો રૂબિસ્કોની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતામાં વધારો થશે અને પ્રકાશ શ્વસન થવાની જે પ્રોસેસ છે એ પણ એની શું કહેવાય સંભાવના છે એ પણ વધી જાય. આ હું બોલું છું એ બધું મગજમાં ઉતરે છે ને? પ્રકાશ શ્વસન, પ્રકાશ પ્રક્રિયા એ બધું અલગ અલગ છે. હવે લાઈટ થાય છે બધી વસ્તુ અલગ અલગ. હા સર. જો અત્યાર સુધી કેવું થતું હતું? આવું છે હરિતકણ છે, હા સર. એની અંદર શું હોય? થાઇલેકોઇડ. અહીંયા શું થતું હોય? પ્રકાશ પ્રક્રિયા થતી હોય, એને લીધે શું થાય? તો કે O2 બને, ATP બને, NADPH બને. થાય કે ન થાય? હા સર. અહીંયા શું થતું હોય? અંધકાર પ્રક્રિયા થતી હોય. એટલે કે અહીંયા લખી નાખો ને C3 પદ થતો. એટલે અહીંયા O2 હોય એટલે અહીંયા પ્રકાશ સંશ્લેષણ થવાની સંભાવના છે એ વધી જાય. સર આપણે એવું કંઈક લઈ આવીએ તો કે જેની અંદર ઓક્સિજન છે એ મળે જ નહીં તો શું થાય? તો કે જો ઓક્સિજન રૂબિસ્કો પાસે નહીં હોય તો કઈ પ્રોસેસ થશે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ થશે નહીં અને જે આપણું જે કાર્બન સ્થાપનની પ્રોસેસ છે એ થશે. આટલી ખબર પડે છે ને બધાને? હા સર. ઈ આવું કેની અંદર હોય છે? તો કે જેની અંદર પ્રકાશ શ્વસનની સંભાવના બહુ ઓછી હોય છે. તો કે C4 પરિપથ દ્વારા જેમાં કાર્બનનું સ્થાપન થાય ને એમાં શું હોય છે? તો કે બે પ્રકારના કોષ હોય. એક તો મધ્યપર્ણ કોષ હોય ને એની નીચેની બાજુએ કોણ આવે? તો કે પુલકંચીય કોષ આપેલા હોય છે. પુલકંચુક શબ્દ આપણે એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ નું હતું એમાં ભણી ગયા, યાદ આવે? હા સર. હા સર. ચાલો આ બધા હું દોરું છું ને બ્લેક કલર ને એ બધા કોણ છે? તો કે પુલકંચુક કોષ છે. કોણ છે? પુલકંચુકના કોષો. ને એની ઉપર જે આ ગ્રીન કલર થી દોરું છું એ બધા ક્યાં છે? મધ્યપર્ણ કોષ. આ તમને એક રાઉન્ડ હોય, આ સમકેન્દ્રી વર્તુળ જેવી રીતના તમને નથી બતાતી? જેનું કેન્દ્ર એક જ હોય એવા વર્તુળો અલગ અલગ. એટલે કે એકબીજા ઉપર ઓવરલેપ થાય છે કે નથી થતા? થાય છે. તો આવી જે રચના હોય એને શું કહેવાય છે? ક્રેન સ્પેસી રચના તરીકે ઓળખવામાં. શું કહેવાય એને? ગ્રેન સ્પેસીય રચના. ક્રેન સ્પેસી રચના. જોઈ શબ્દ સમજાણો? હા સર. હવે જો પુલકંચુકના કોષો નીચેની બાજુએ છે, મધ્યપર્ણ પેશીના કોષો ઉપર છે. હવે અહીંયા શું થયું? કાર્બન ડાયોક્સાઇડ અહીંયા હશે, જે હું લખું છું એ બધા જો અહીંયા શું હશે? CO2 હોય કે ન હોય? ઉભા બ્લેક પેન થી લખે વધારે બતાય બધા. CO2 નું સ્થાપન છે કેને આરે થયું પેલા? તો કે એક 3 કાર્બન ધરાવતું જે એસિડ છે અથવા તો પદાર્થ છે જેનું નામ છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ઉપર શું લખ્યું છે? તો કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ એસિડ લખ્યું હશે. કેટલા કાર્બન વાળું છે? 3 કાર્બન. કોની આરે જોડાય છે? શું બને છે? તો કે 4 કાર્બન ધરાવતી રચના બનાવે, જેને શું કીધું આપણે? ઓક્ઝેલો એસિટિક એસિડ તરીકે કીધું. ખબર પડી? હવે આ ઓક્ઝેલો એસિટિક એસિડ નું શું થાય ખબર છે પાછું? તો કે મેલિક એસિડ ની અંદર રૂપાંતર થાય. કની અંદર થાય? મેલિક એસિડ માં રૂપાંતર. ઈ કેટલા કાર્બન નું બનેલું હોય ભાઈ? 4 કાર્બન નું બનેલું. ખબર પડી? હવે શું થાય ખબર? આ મેલિક એસિડ માંથી પાછો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી ગયો. હવે શું થયું? 3 કાર્બન ધરાવતું વસ્તુ બની, એને શું કહેવાય? પાયરુવેટ. પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે. ખબર પડી? આ મેલિક એસિડ છે ત્યાં મેલેટ પણ લખેલું આવી શકે ગમે ત્યારે. સમજાય છે બધાને? હા સર. હવે આ પાયરુવેટ પાછો ક્યાં જાય? તો કે આ પાયરુવેટ પાછો છે ને આપણે જે ઉપર મધ્યપર્ણના કોષો હતા ને એમાં ગયો અને પાછું એમાં શું થાય? તો કે એનું પુનઃસર્જન થાય. એમાં પુનઃસર્જન થાય ભાઈ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ની અંદર. ખબર પડી? હા સર. હા સર. સર આ CO2 અહીંયા બહાર નીકળી ગયો એનું શું થાય? તો કે ઈ પાછો કેમાં જાય? તો કે C3 પરિપથની અંદર જાય. એટલે અહીંયા શું થાય? કાર્બનનું સ્થાપન. એટલે કાર્બનનું સ્થાપન જે ઓલી રીતે થયું એની રીતે જ થાય છે, પરંતુ પુલકંચુકના કોષની અંદર CO2 કોણ લઈ જાય છે? તો
તો કે આ ઓક્ઝેલેટ એસિટિક એસિડ બને એમાંથી મેલિક એસિડ બન્યો ને અહીંયા લઈ જાય. એટલે પૂલ કંચુકના કોષની અંદર શું થાય છે? તો કે પૂલ કંચુકના કોષની અંદર કાર્બનનું એટલે શું થાય? સાંદ્રતા વધે કે ન વધે? સમજાણું કે ન સમજાણું? પૂલ કંચુકના કોષોની અંદર CO2 ની સાંદ્રતા વધી કે ન વધી? શું કામ? તો કે અહીંથી CO2 બધા અહીંથી ઉપરથી નીચે લાવે જ રાખે. ખબર પડી? હા સર. આ C3 પરિપથમાં જતા રહે તો ન ઘટે આમાં સાંદ્રતા? એમ ઘટે એમ નથી કેતો, પરંતુ આ મધ્યપર્ણ કોષોમાંથી ખાલી CO2 જ અંદર આવે છે, O2 નથી આવતો. એટલે O2 ની સાપેક્ષમાં CO2 ની સાંદ્રતા વધે ને એમ. ઓલાની અંદર જાય તો એ વપરાવાનું છે એટલે સાંદ્રતા ઘટશે, પરંતુ O2 ની સાપેક્ષે CO2 ની સાંદ્રતા વધારે. ખબર પડી બધાને? હા સર. ચાલો, એટલે અહીં શું થયું? O2 ઓછો છે, CO2 વધારે છે. બીજો આપણે પ્રોબ્લેમ શું થતો હતો? ઓક્સિજનનું પ્રમાણ શું કામ વધતું હતું? તો કે પાણીનું પ્રકાશ એ વિઘટન થતું હતું, એને લીધે ઓક્સિજન ઉત્પન્ન થતો હતો. તો આની અંદર જે હરિત કણો આવેલા હશે એમાં શું થાય? તો કે એમાં જે નોર્મલ પ્રોસેસ થવાની હતી થાય, પરંતુ આની અંદર છે ને શું આવેલું હોય ખબર છે? સ્ટ્રોમા લેમેલી આવેલા હોય વધારે પ્રમાણની અંદર. એટલે અહીંયા ક્યુ શ્વસન નહીં, અહીંયા ક્યુ પ્રકાશ પ્રક્રિયા નહીં થાય. પ્રકાશ શ્વસન. એમ નહીં, ચક્રીય ફોસ્ફોરાયલેશન કે અચક્રીય ફોસ્ફોરાયલેશન અહીંયા નહીં થાય. શું કામ? તો કે ખાલી અહીંયા સ્ટ્રોમા લેમેલી આવેલા છે. તો હું કઈ પ્રોસેસ નહીં થાય? અચક્રીય ફોસ્ફોરાયલેશન નહીં થાય કે ચક્રીય ફોસ્ફોરાયલેશન નહીં થાય? અચક્રીય અહીંયા થશે નહીં. શું કામ? તો કે થાઇલેકોઇડ વધારે પ્રમાણની અંદર આવેલા હોય તો તેમાં pH2 આવેલો હોય. આવું જોયું હતું ને આપણે? pH1 તો બધામાં આવેલા હોય, તો ખાલી pH1 જ અહીંયા હશે. તો ખાલી pH1 હોય તો ઓક્સિજન ઉત્પન્ન થતું નથી. યાદ આવે છે? એટલે અહીંયા ઓક્સિજન કોઈ પણ વાતે આવશે નહીં. એટીપી ને NADPH આવશે. શું કામ? અરે સોરી, ખાલી એટીપી આવશે, NADPH નહીં આવે. ખબર પડી? હા સર. એટલે અહીંયા પ્રકાશ શ્વસન થવાની સંભાવના શું કામ ઓછી છે? તો કે એવી રચના અહીંયા આવેલી છે જેથી ઓક્સિજનની સાપેક્ષે CO2 ની સાંદ્રતા વધુ હોય. એટલે રોબિસ્કો છે એ ઓક્સિજનેસની જગ્યાએ કાર્બોક્સિનેસ તરીકે જ કાર્ય કરશે અને કાર્બનનું સ્થાપન વધારશે. એટલે C4 ની ઉત્પાદકતા છે C3 કરતા વધુ હોય. ખબર પડી બધાને? કે કઈ ડાઉટ છે? તો આ જે પરિપથ છે એને શું કહેવાય છે? તો કે એને હેચ સ્લેગ પરિપથ તરીકે ઓળખવામાં આવે. કેવો પરિપથ કહેવાય છે? હેચ સ્લેગ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપરથી નીચે સુધીનું છે એ આપણે હવે રીડિંગ કરીએ. ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર શું થાય છે? કે C4 પરિપથ ધરાવે છે. શું કામ? તો વધુ પ્રકાશ છે, વધુ પ્રકાશ હોય તો વધારે ઓક્સિજન ઉત્પન્ન થાય, વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય તો રોબિસ્કો છે ઓક્સિજન તરીકે કાર્ય કરી શકે છે. એટલે ત્યાં વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન આવેલું હોય જેને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે. CO2 નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી પર C4 એટલે ઓક્ઝેલોએસિટિક એસિડ એટલે C4 કહેવાય છે. મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે C3 પથ અથવા તો કેલ્વિન ચક્રનો જ ઉપયોગ કરે છે. સમજાણું? C4 વનસ્પતિઓ C3 કઈ રીતે જુદી પડે છે? તો કે C4 વનસ્પતિ વિશિષ્ટ હોય. શું કામ? તો કે પર્ણમાં વિશિષ્ટ પ્રકારની અંતઃરચના આવેલી હોય છે, ઊંચા તાપમાનને સહન કરી શકે છે અને વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા પણ દર્શાવે છે. પ્રકાશ શ્વસન કહેવાતી પ્રક્રિયાનો અભાવ હોય છે. પ્રકાશ શ્વસન કોને કહેવાય? આપણે ટૂંકમાં હિમજક નો હિમજા. ચલો હવે ડિટેલ. C3 અને C4 પર્ણનો આયામ છે એટલે આપણે કઈ ભેદ જોવા મળે છે? વાયુપોલની આસપાસ સમાન પ્રકારના કોષો ધરાવે. તો કે આ પ્રકારના જે કોષો છે એને પૂલ કંચુક કોષો કહેવાય. જે રીતે ગોઠવાયેલો એને ક્રેન્ચ પેશી રત્ન તરીકે ઓળખવામાં આવે. પૂલ કંચુક કોષોના અનેક સ્તરો છે એ વાયુપોલની આસપાસ તમને જોવા મળે છે. હરિત કણોની વધુ સંખ્યા હોય છે. તેઓની જાડી કોષ દિવાલ હોય છે જે વાત વિનિમય માટે અપ્રવેશશીલ બનાવે. એટલે કે ત્યાં ઓક્સિજન છે એ આવી ન શકે. CO2 છે એ આપણા મેલિક એસિડ થ્રુ આવશે. ખબર પડી? અને એમાં આંતરકોષીય અવકાશ પણ જોવા મળતા નથી. C4 વનસ્પતિઓ કઈ છે? તો કે મકાઈ અને જુવાર છે એ બંનેની અંદર C4 પરિપથ આવે છે. યાદ રાખજો. ક્રેન્ચ પેશીય સંરચના, અંતઃરચના તેમજ મધ્યસ્કોણનું વિવરણ તમે અત્યારે આપણે નીચે જોયું છે. સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી તમે એ બધું જોવો તો ખબર પડે. આ પરિપથને હેચ સ્લેગ પરિપથ કહેવાય છે. એક ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયા છે કે નહીં? C3 ચક્રીય છે કે નથી? છે. રૂબિસ્કો બને જ. અરે RUBP નથી બનતું પાછી જે શર્કરાથી કીટોઝી.
હા સર બને છે. હા એટલે એ ચક્રીય છે. આમાં તે કોણ બને છે તો કે ફોસ્ફેનોલ પાયરુવેટ એસિડ પાછું બને એટલે ચક્રીય પ્રક્રિયા થાય. CO2 નું પ્રાથમિક ગ્રાહક કોણ છે તો કે 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે અને અથવા તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ એસિડ પણ આવી શકે. તે મધ્ય પર્ણપેશીના કોષોમાં આવેલો હોય એટલે અહીં ઉપર દોરેલો તો ઈ કોષ કે નીચે દોરેલો તો ઈ કોષ. ઉપર દોરેલો. હા, અને આના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક કોણ છે તો કે પેપકેસ છે અથવા તો તમે એને PEP કાર્બોક્સિલેઝ તરીકે પણ ઓળખી શકો છો. એ નોંધવું મહત્વનું છે કે મધ્ય પર્ણની અંદર રૂબિસ્કો છે એ આવેલો હોતો નથી. ખબર પડી? કાર્બનનું સ્થાપન કઈ જગ્યાએ થાય? મુખ્યત્વે કેલ્વિન ચક્ર દ્વારા. પુલકંચકમાં કે મધ્ય પર્ણના? પુલકન હા, તો રૂબિસ્કોની જરૂર ક્યાં પડશે? પુલકંચક કોષોમાં. અહીંયા ભલે ને O2 આવે તો કંઈ નુકસાન કરશે નહીં. પુલકંચક કોષોના અંદર O2 આવશે નહીં. C4 એસિડ ઓક્ઝેલોએસિટિક એસિડ છે મધ્ય પર્ણના કોષોની અંદર નિર્માણ પામ્યું. ત્યારબાદ તે મધ્ય પર્ણ કોષ અન્ય 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડનું નિર્માણ થાય છે, જે પુલકંચિત કોષોની અંદર સ્થળાંતર થાય છે. પુલકંચક કોષોમાં C4 એસિડ છે એ વિઘટન પામીને CO2 અને એક 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. એ કયો છે? પાયરુવેટ હશે. કોણ? અથવા તો પાયરુવિક એસિડ આપણે બનાવીએ છીએ ને, પાયરુવિક એસિડ 3 કાર્બનયુક્ત 2 ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે શ્વસનની અંદર 3 કાર્બનયુક્ત પુનઃ મધ્ય પર્ણપેશીના કોષની અંદર પુનઃ પ્રવેશે છે, જ્યાં તે ફરીથી એટલે કે પાયરુવિક એસિડમાંથી પાછું PEP નું નિર્માણ થાય છે. પુલકંચિત કોષોની અંદર જે CO2 આવ્યો, જે આપણે પાયરુવેટ અને CO2 મુક્ત થયા હતા, એમાંથી CO2 છે એ કેલ્વિન ચક્ર અથવા તો C3 પરિપથમાં પ્રવેશે છે. અને કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે જે બધી વનસ્પતિઓની અંદર સામાન્ય છે. C4 હોય કે C3 હોય. ખબર પડી બધાને? હા સર. હા સર પુલકંચકની અંદર જે છે એમાં રૂબિસ્કો છે ઉત્સેચક છે ભરપૂર પ્રમાણની અંદર આવેલો હોય. સમજાણું? હા સર અને ત્યાં પેપકેજ આવેલું હતું. અને પેપકેજની જરૂર ક્યાં હતી તો કે પેપકેજ છે એ ફોસ્ફોરાયલ પાયરુવેટ એસિડ સાથે કાર્બન ડાયોક્સાઇડને જોડવામાં મદદ કરતો હતો. એટલે પેપકેજ ખાલી મધ્ય પર્ણકોષોની અંદર હોય. રૂબિસ્કો ખાલી ક્યાં હોય? પુલકંચકની અંદર હોય છે. આ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું નિર્માણ થાય છે તે કેલ્વિન પરિપથ છે. C3 અને C4 બંને વનસ્પતિઓમાં સામાન્ય હોય છે. ક્લિયર થયું બધાને? આમાં કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ચાલો, અહીં કોષ પટલ છે, કોષ દિવાલ છે, વાતાવરણ CO2 હતું, બાયકાર્બોનેટ થી પછી બાયકાર્બોનેટ સ્વરૂપે આવે અને પછી એનું CO2 ના સ્વરૂપમાં સ્થાપન થાય છે. મધ્ય પર્ણ કોષ છે, નીચે પુલકંચકી કોષ છે. આ બે જગ્યા તમને જોવા મળે છે. વચ્ચે જે તમને આ માર્ગ જોવા મળે છે એને શું કહેવાય છે તો કે એ માર્ગને આપણે પ્લાઝ્મોડેસ્માટા અથવા તો કોષરસ તંતુ કહેતા હતા. ખબર છે? કે એક કોષને બીજા એક કોષના કોષરસને બીજા કોષના કોષરસ સાથે જોડતું હતું. યાદ આવ્યું આવું કંઈ? હા સર હા સર. તો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ચલો, આ નીચેની પ્રકાશ શ્વસનની પ્રક્રિયા આપણે ભણી ગયા. જો હા સર. RUBP છે, કાર્બન ડાયોક્સાઇડ જોડાઈને 3 PGA ના 2 અણુનું નિર્માણ કર્યું હતું, જેને આપણે કાર્બોક્સિનેશન કીધું હતું C3 પથમાં. હા સર. ઈ કોના દ્વારા થતું તો કે રૂબિસ્કો દ્વારા. ત્યાં શું થતું હતું કે કાર્બોક્સિનેસ તરીકે વર્તતું હતું આ પ્રોસેસ સાથે. પરંતુ O2 સાથે પણ જોડાઈ શકે છે. કોની સાથે જોડાય છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે બંનેની સાપેક્ષ સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરે છે. હવે જો ઓક્સિજન સાથે જોડાઈ જાય, રૂબિસ્કો છે ઓક્સિજન સાથે જોડાઈ જાય તો શું થાય તો કે CO2 નું સ્થાપનમાં ઘટાડો થાય, કેમ કે CO2 સાથે જોડાતું નથી. પ્રકાશ શ્વસનની અંદર શું થાય તો કે RUBP છે એ 3 BGA ના 2 અણુઓમાં પરિવર્તિત થતું હતું. એની જગ્યાએ એના બદલે ઓક્સિજન સાથે સંયોજાઈને એક ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનિક અણુ જે 3 PGA બનતા હતા એની જગ્યાએ 1 PGA જ બને છે. અને બીજું કોણ બને છે તો કે ફોસ્ફોગ્લાયકોલેટનું અણુ બને છે. કોણ બને છે? યાદ રાખજો, મોસ્ટ IMP લાઈન છે. પ્રકાશ સંશ્લેષણમાં નીચેમાંથી કોનું નિર્માણ થાય? એક PGA અને એક ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ થાય છે. પ્રકાશ શ્વસનમાં પરિપથમાં શર્કરા કે ATP નું સંશ્લેષણ થતું નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપે ATP ના ઉપયોગી થાય છે અને CO2 પણ મુક્ત રહે છે. પ્રકાશ સંશ્લેષણ પરિપથમાં ATP કે NADPH નું સંશ્લેષણ થાય. આમ પ્રકાશ શ્વસન છે વ્યયકારક પ્રક્રિયા છે. આપણે ATP જે પ્રકાશ પ્રક્રિયાથી બનાવ્યા હતા એ પ્રકાશ શ્વસનની અંદર વપરાઈ જાય છે. પ્રક્રિયા કંઈક તો વપરાતું હશે ને, એટલે નુકસાનકારક આપણા માટે છે. ફાયદો કરાવતું નથી, નુકસાન કરાવે.
C4 વનસ્પતિઓમાં પ્રકાશવર્ષણ છે થતું નથી. શું કામ? તો કે એક એવું તંત્ર છે જે ઉત્સેચકના સ્થાને CO2 ની સાંદ્રતા વધારે છે. ખબર પડી? હા સર. એવું ત્યારે જ થાય જ્યારે મધ્યપર્ણમાંથી C4 એસિડ છે પુલકંચુકીય કોષોમાં વિઘટન પામીને CO2 મુક્ત કરે છે, જેના પરિણામસ્વરૂપ CO2 ની અંતઃકોષીય સાંદ્રતા વધતી જાય છે. તેનાથી સુનિશ્ચિત થાય કે રૂબિસ્કો છે એ કાર્બોક્સિલેઝ તરીકે કાર્ય કરશે, ઓક્સિજન સ્વરૂપે કાર્ય કરશે નહીં. તમે જાણો છો કે C4 વનસ્પતિમાં પ્રકાશવર્ષણ થતું નથી. હવે સંભવતઃ તમે સમજી ગયા છો કે આ વનસ્પતિઓમાં ઉત્પાદકતા અને ઉત્પાદન વધુ હોય છે. આવી વનસ્પતિઓ છે ઊંચા તાપમાન સામે સહિષ્ણુતા દર્શાવે છે. શું કામ? તો કે એના કોષ દિવાલ જાડી હોય છે. આપણે ભણી ગયા ઉપર. હા સર. ચાલો હવે જો આમાંથી તમારે આન્સર આપવાનો છે. C3 વનસ્પતિની અંદર, અરે હા, વનસ્પતિ અંદર છે કેલ્વિન ચક્ર કયા કોષોની અંદર થાય? આમાં, A માં, P માં કે C માં? બોલો તો. એમાં એમાં. આમાં શું આવશે? કેલ્વિન ચક્ર C4 વનસ્પતિમાં કેમાં જોવા? મધ્યપર્ણપેશી કે પુલકંચીય કોષો? બંનેની અંદર આવે. બંને. પુલકંચુકની અંદર જોવા મળે છે. હમણાં તો જોયું હતું કે મધ્યપર્ણ C4 વનસ્પતિ હોય એમાં મધ્યપર્ણમાં પેપકેઝ હોય અને પુલકંચુકની અંદર રૂબિસ્કો હોય. તો કઈ જગ્યાએ થતું હોય? રૂબિસ્કો હોય ત્યાં. રૂબિસ્કો કેમાં? પુલકંચુકમાં. ખબર પડી? હા સર. પ્રારંભિક કાર્બોક્સિલેશન એટલે કે પહેલું કાર્બન ડાયોક્સાઇડ સ્થાપનની ક્રિયા કેમાં થતી હતી? ચાલો બોલો તો. મધ્યપર્ણ. અને આમાં શું આવશે? C4 માં મધ્યપર્ણ હોય એ બનતું હતું ને. ખબર પડી? હા સર, હા. આ ઉપરનો જે પ્રશ્ન છે એમાં કોષનો પ્રકાર પૂછ્યો છે. તો C4 માં બંને એમ કોષ આવે કે પછી આમાં સ્પેસિફિક રીતે આપણે કેલ્વિન ચક્ર કઈ જગ્યાએ થાય છે મને તો કે. એ પુલકંચુકીય કોષ. હા, તો આપણે શું લખવાનું આવે ને? હા, પુલકંચુકીય કોષ. ખબર પડ્યું? ચાલો બીજો ક્વેશ્ચનમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ચાલો ત્રીજો ક્વેશ્ચન. પર્ણમાં CO2 નું સ્થાપન કરતા કેટલાક પ્રકારના કોષો હોય છે? A, B અને C. ચાલો મને કહો. C3 વનસ્પતિમાં શું આવશે? એ. મધ્યપર્ણ. પછી ચાલો C4 વનસ્પતિમાં? બી. ક્લિયર. ચાલો ચોથો પ્રશ્ન. CO2 નો પ્રાથમિક ગ્રાહક અણુ કયો છે? A, B, C? પહેલામાં એ. પેલામાં A. ચાલો બીજામાં? બી. પછી ફોસ્ફેનોલ પાયરુવેટ અથવા ફોસ્ફેનોલ પાયરુવેટ એસિડ. પ્રાથમિક CO2 ગ્રાહકના કાર્બનની સંખ્યા? ચલો C3 વનસ્પતિની અંદર. હાલો આમાં લખીએ ડાયરેક્ટ 5. આમાં? આમાં 4. ગ્રાહક કાર્બનની સંખ્યા પૂછી છે. PEP કેટલા કાર્બનનો અણુ હતો? 3. 3 નો હતો. એની હારે CO2 જોડે પછી 4 અણુનું બનતું હતું. યાદ આવ્યું? હા સર. બધાને ખબર પડે છે ને? હા સર. ચાલો એના પછીનો પ્રશ્ન. ચાલો પહેલામાં શું બને છે? PGA. બીજામાં? ઓક્ઝેલો એસિટિક એસિડ. ક્લિયર? બધાને ખબર પડી? હા સર. નેક્સ્ટ. ચાલો C3 વનસ્પતિમાં પહેલી નિપજ કેટલા કાર્બનની હતી? 3. 3. આમાં? 4. 4. શું વનસ્પતિમાં રિબોસ્કો હોય છે? બંને અંદર હંમેશા હોય જ છે. શું વનસ્પતિમાં પેપકેજ હોય છે? આમાં ના હોય. આમાં હોય. ખબર પડી? હા સર. વનસ્પતિના કયા કોષોમાં રૂબિસ્કો હોય છે? આમાં મધ્યપર્ણ આવે. આમાં કોણ આવે? પુલકંચુક આવે. પુલકંચુક.
તીવ્ર પ્રકાશની સ્થિતિમાં સ્થાપનનો દર આમાં કેવો હોય? ઓછો હોય. ઓછો. આમાં કેવો હોય? વધારે હોય. વધારે. આમાં ફોટો ઓક્સિડેશન થઈ જાય એટલે કે આપણે જે હરિતકણ છે એ નાશ પામે, આમાં નાશ પામતા નથી એટલે આમાં વધારે હોય. આમાં પ્રકાશ વસન થાય તો કે ક્યારેક થાય, આમાં પ્રકાશ વસન થતું નથી. વધુ પ્રકાશની તીવ્રતામાં પ્રકાશ વસન થાય તો આમાં વધારે થાય. શું કામ? તો કે ઓક્સિજન વધુ પ્રમાણની અંદર બનતું હોય ને. ખબર પડી? હા સર. જ્યારે આમાં થતું નથી. શું CO2 ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ વસન થાય? તો કે આમાં થાય, આમાં ન થાય. શું કામ? તો કે રૂબિસ્કો જ્યાં છે ત્યાં ઓક્સિજન તો છે જ નહીં, એટલે CO2 ની વધુ સાંદ્રતામાં પ્રકાશ વસન થશે તો કે નહીં થાય, આમાં પણ નહીં થાય. ઇષ્ટતમ તાપમાન કયું હોય? તો કે 30 થી 40. આમાં 30 થી 40 હોય, પણ 40 સેલ્સિયસ થોડુંક વધારે હોય તો પણ એ કાર્ય કરી શકે. એક્ઝામ્પલ, આના એક્ઝામ્પલ તો આપણે યાદ રાખવાના કીધા છે, સુવાર અને મકાઈ. એટલું ખાસ યાદ રાખજો. એટલે તમને આ જો આમાં તમને કઈ ડાઉટ નહીં હોય તો તમને કન્સેપ્ટ સમજાઈ ગયા છે. બાકી તમને ડાઉટ હશે. ખબર પડી? હાલો હવે ખાલી 5 મિનિટનું કામ બાકી છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો તો કોણ કોણ અસર કરે? તો કે પ્રકાશ અસર કરે, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા પણ અસર કરે. ખબર પડી ગઈ ને? કાર્બન ડાયોક્સાઇડ રૂબિસ્કો ઉપર આધાર રાખે એટલે કાર્બન ડાયોક્સાઇડ સાંદ્રતા કરે. તાપમાન પણ આધાર રાખે. ઉત્સેચક આવે છે, જો તાપમાન વધુ હોય ઉત્સેચક નાશ પામે, પ્રક્રિયા ધીમી થઈ જાય. પાણીનું જોવાનું છે, પાણી કઈ રીતે હોય. તો ચાલો, એક ન્યૂનતમ કારકનો નિયમ છે બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે 1905 ની અંદર આપ્યો તો યાદ રાખજો, ખાસ ખાસ ખાસ. ચાલો, હું નિયમ કહેવા માંગુ છું. માનો કે તમારી પાસે તમારે શું કેવું છે, પાણી અને લોટ છે. તમારી પાસે પાણી વધુ પ્રમાણની અંદર છે, લોટ છે ઓછા પ્રમાણની અંદર છે. તો તમારે લાટ એટલે શું કે તમારે વધારે ક્વોન્ટિટી બનાવવી હોય તો આમાં તમને કઈ વસ્તુ છે એ નડશે, કે કઈ વસ્તુને લીધે છે તમારી પ્રોસેસ અટકી જાય એ મને કહો. પાણીને નહીં એમ નથી કહેતો, પ્રશ્ન સાંભળો. તમારી પાસે વધુ પ્રમાણની અંદર પાણી એટલે પાણીનો સ્ટોક તમારી પાસે વધુ છે, તમારી પાસે લોટનો સ્ટોક ઓછો છે. તો તમે એ બે વસ્તુનું મિશ્રણ કરીને તમે પ્રોસેસ બનાવવાનો છો તો કઈ વસ્તુની લીધે તમારી પ્રોસેસ અટકી જાય? લોટ. ખબર પડી? તમારી પાસે આનો સ્ટોક વધુ છે, આનો સ્ટોક ઓછો છે, એટલે તમે એ બે વસ્તુથી બનાવવાનું છે. જ્યારે લોટ પૂરો થઈ જાય ત્યારે પ્રોસેસ અટકી જાય. ટૂંકમાં એવું કહેવા માંગુ છું. ખબર પડી બધાને? હા સર. હા સર. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એવી ઘણી બધી પ્રોસેસ ઉપર આધાર રાખે છે, પરંતુ જે પ્રોસેસ ઓછી હશે જેને લીધે પ્રોસેસ અટકી જાય એને શું કે ન્યૂનતમ કારકનો નિયમ કહેવાય. જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો, હવે આ પ્રક્રિયા આપણે જોતા એ ખાલી બે પરિબળો ઉપર જ આધારિત છે, પાણી અને લોટ ઉપર. હવે બીજી પ્રક્રિયા એ કઈ થોડી બે પ્રોસેસ ઉપર આધાર હોય, તો ઘણી બધી પરિબળો ઉપર આધાર હોય. તો એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બનતી હોય તો તેના એ પ્રોસેસ થવાની જે દર છે એનું નિર્ધારણ એવા કારકથી થશે કે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. સમજાણું? હા. એ પરિબળના પ્રમાણની અંદર તમે ફેરફાર કરો તો તે પરિબળ પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. એને શું કહેવાય છે કે ન્યૂનતમ કારકનો નિયમ કહેવાય છે. કોઈ આપ્યો તો કે બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે 1905 ની અંદર આપ્યો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે બાહ્ય પરિબળોની અંદર કોણ કોણ હોય છે? તો કે સૂર્યપ્રકાશની પ્રાપ્તિ હોય છે, સૂર્યપ્રકાશ હોય તો જ પ્રોસેસ થાય. તાપમાન છે, CO2 ની સાંદ્રતા છે, પાણીનો સમાવેશ થાય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા પરિબળો એકસાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2 ના સ્થાપનને અસર પહોંચાડે છે. છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું કામ કરે છે. આમ કોઈ પરિબળ તેની ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હોય કે જેટલી જરૂર છે એની કરતાં ઓછો હશે તો એ પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. આ જ વસ્તુ અહીં નીચે કીધી છે. ડાઉટ કઈ? ના સર. ચાલો, બીજું પ્રકાશ સંશ્લેષણનું કોણ કોણ દર નક્કી કરે? તો કે ખેતી લાયક સહિતની તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણ દર મહત્વનો છે. શું કામ? તો કે પ્રકાશ સંશ્લેષણ ઘણા પરિબળો કે બાહ્ય અને આંતરિક વનસ્પતિ પરિબળોની સંખ્યા છે, પર્ણ છે, કેટલા પર્ણ છે, જો વધુ પર્ણ હોય તો વધુ પ્રકાશ સંશ્લેષણ થાય. ઉબર વનસ્પતિની કેટલી છે, એનું કદ કેટલું, વધુ કદ હોય તો વધુ પ્રકાશ સંશ્લેષણ થાય. એનો પર્ણો કેવી રીતે ગોઠવાય, સૂર્ય તરફ ગોઠવાયેલા છે નથી ગોઠવાયેલા,
મધ્યપર્ણ કોષો વધુ છે ઓછા છે, મધ્યપર્ણોના કોષોની અંદર હરિતકણોની સંખ્યા વધુ છે ઓછી છે, CO2 કેવો છે વધુ છે ઓછો છે, એની અંદરની સાંદ્રતા કેટલી છે, હરિતકણોની અંદર ક્લોરોફિલનું પ્રમાણ કેટલું છે, એ બધું આધાર રાખે છે. ખબર પડી? હા હા સર. રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળ અસર બને તો તેના દરનું નિદાન કેવા કારક છે જે ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. આ ઉપરની લાઈન પાસે ટીકી છે. જો તે પરિબળના પ્રમાણ ફેરફાર કરે પરિબળ સીધી અસર પહોંચાડે છે. ઉદાહરણ તરીકે એક લીલું પર્ણ છે, ઇષ્ટતમ પ્રકાશ અને CO2 ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ ઓછું હશે તો પ્રકાશ સંશ્લેષણ થતું નથી. હું કામે કે તાપમાન ખૂબ ઓછું હોય તો પણ ઉત્સેચકો કાર્ય કરી શકતા નથી. આમ આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થાય. બધી વસ્તુ જે પણ તાપમાન નથી એટલે નથી થતું. જો તાપમાન એને જે યોગ્ય તાપમાન મળશે, ઇષ્ટતમ એટલે જે યોગ્ય તાપમાન હોય એ યોગ્ય તાપમાન મળશે ત્યારે શરૂ થાય. ખબર પડી? હા ચાલો બીજું કયું છે પ્રકાશનું છે. તો કે તમારી પાસે પ્રકાશનો દર કેટલો હોય? તો કે શરૂઆતની અંદર છે પ્રકાશનો દર જેમ વધુ હોય એમ છે પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. ખબર પડી? આમ શું છે પ્રકાશની તીવ્રતા વધે, આમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે. જેમ શરૂઆતમાં પ્રકાશની તીવ્રતા વધારશે એમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે. જો એટલી તીવ્રતા એટલો છે, એટલી તીવ્રતા એટલો છે, એટલી તીવ્રતા એટલો પ્રકાશ સંશ્લેષણ. પરંતુ એક એવી તીવ્રતા આવશે ત્યાંથી તમે ગમે એટલી તીવ્રતા વધારો પછી પ્રકાશ સંશ્લેષણનો દર વધતો નથી. ખબર પડી? ત્યાંથી શું થાય તો કે પછી જે આપણા હરિત કણ છે એની અંદર જે ક્લોરોફિલ છે એનું વિઘટન થવાનું શરૂઆત થઈ. આપણે જોયું કાર્બન ડાયોક્સાઇડ સાંદ્રતા વધુ હોય એમ કાર્બોક્સિલેઝ તરીકે વધુ કાર્ય કરશે ને આપણું શું કહે સ્થાપન વધુ થાય. પરંતુ C3 અને C4 ની કમ્પેરિઝન કરો તો સંતૃપ્તતા કોનામાં જલ્દી આવશે મને કહો તો? સંતૃપ્તતા એટલે શું થાય? તમને 1 ગ્લાસ શરબત આપો, 2 ગ્લાસ આપો, 3 ગ્લાસ આપો, 4 ગ્લાસ આપો, ત્યારે લિમિટ આવશે ને ત્યાંથી પછી તમે પી નહીં શકો. રેડી? સંતૃપ્તતા એટલે આના સંદર્ભમાં તો કે કોની સાંદ્રતા એટલી હશે કે જે મેક્સિમમ એટલી સાંદ્રતા હોય તે મેક્સિમમ કાર્ય કરી શકે. તો કે C3 વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને પ્રકાશ શોષણનું જોખમ છે ને એટલા માટે એમાં CO2 ની માત્રા બહુ વધુ હશે ને તો તે મેક્સિમમ કાર્ય કરી શકે. જ્યારે C4 વનસ્પતિમાં CO2 ની સાંદ્રતા આની સાપેક્ષે ઓછી હશે તો પણ એ વધુ કાર્ય કરી શકશે. ખબર પડી? તો આની સંતૃપ્તતા ક્યારે આવે છે? તો કે આની સંતૃપ્તતા 360 માઇક્રોલીટર પર લીટર હોય ત્યારે છે આપણને થાય છે. જ્યારે આમાં ક્યારે થાય છે? તો કે આમાં 450 માઇક્રોલીટર પર લીટર હોય ત્યારે આ જોવા મળે છે. ખબર પડી આમાં? સર હા. આ સંતૃપ્તતા વર્ડ પાછો કહેવાનો સમજાવવાનો. તને શરબત આપું, 1 ગ્લાસ શરબત પીવે, 2 ગ્લાસ પીવે, 3 ગ્લાસ પીવે, 4, ક્યારેક તો તને એમ થાય કે હવે નથી પીવું એમ. એને સંતૃપ્તતા આપણા શબ્દમાં કહેવાય. સંતૃપ્તતા દ્રાવણ આવે છે. ખબર જોયું છે તે? હા સર. તો એવી રીતે હું સંતૃપ્તતા કેવા હું માંગે છે તો કે એક સ્પેસિફિક તમે ઈ લેવલ ઉપર તમે CO2 નું લેવલ પોગાડી દો, CO2 ની સાંદ્રતા પોગાડી દો ત્યારે મેક્સિમમ લેવલ ઉપર કામ કરવા મળે. એટલે કે સંતૃપ્ત થઈ જાય અને કામ વધારે કરવા મળે. ખબર પડી તને? હા. તો કાર્બન ડાયોક્સાઇડની જે સ્થાપનની ક્રિયાવિધિ છે કોના ઉપર આધાર? કાર્બોક્સિલેઝ ઉપર આધાર રાખે છે. પરંતુ આમાં કાર્બોક્સિલેઝ તરીકે કાર્ય સરળતાથી કરી શકે. શું કામ? ત્યાં O2 છે જ નહીં એટલે. અહીંયા કાર્બોક્સિલેઝ કરવા માટે એને વધારે સાંદ્રતાની જરૂર પડે. એટલે આની કરતા સંતૃપ્તતા માટે વધારે સાંદ્રતાની જરૂર C3 માં વધુ પડે છે. ખબર પડી? હા સર. C3 C4 માં ક્યારે સંતૃપ્ત દર્શાવે છે કે 360 માઇક્રોલીટર પર લીટર અને આમાં C3 માં 450 માઇક્રોલીટર પર લીટર જોવે ત્યારે થાય. ખબર પડી? એટલે CO2 નું સ્તર છે જો ઓછું હોય તો C3 માં શું કહેવાય સ્થાપન છે ઓછું થવાની શક્યતા રહે. જો આ મુખ્ય સીમાંતક પરિબળ છે CO2. વાતાવરણમાં CO2 ની સાંદ્રતા કેટલી છે? 0.03 થી 0.04% ની વચ્ચે છે. CO2 ની સાંદ્રતામાં જો 0.05% સુધી વધારો કરવામાં આવે તો CO2 નું સ્થાપનમાં વધારો થાય, પરંતુ એક ટાઈમ સુધી જ થાય છે, પછી છે વધુ છે એ કરી શકાતું નથી. C3 અને C4 બંનેમાં CO2 સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ આવે છે. કઈ રીતે આપે છે ખબર પડી તમને? C3 વનસ્પતિઓ CO2 ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણમાં વધારો થાય, જેના ફળ સ્વરૂપે ઉત્પાદનમાં વધારો થાય અને તે સિદ્ધાંતનો ઉપયોગ ગ્રીન હાઉસ પાકમાં કરીએ છીએ. ટામેટા અને શિમલા મરચાની અંદર કરવામાં આવે છે. યાદ રાખજો. તેમને કાર્બન ડાયોક્સાઇડ ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર આપણે જોયું હતું ને, CO2 નું પ્રમાણ વધુ હોય ગ્રીન હાઉસ અસર.
અને છેલ્લુંથી બીજું છે તાપમાન. તો જો તાપમાન વધુ હોય તો અંતર પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા તાપમાન દ્વારા નિયંત્રિત થાય. આમ પ્રકાશ પ્રક્રિયા પણ તાપમાન માટે સંવેદી છે. તેના તાપમાનની ખૂબ જ ઓછી અસર હોય છે. C4 વનસ્પતિઓ વધુ તાપમાને પ્રતિક્રિયા કરવા માટે સક્ષમ હોય છે અને પ્રકાશ સંશ્લેષણ દર પર ઊંચો કે વધારે દર્શાવે છે. C3 વનસ્પતિમાં ખૂબ જ ઓછું ઇષ્ટ તાપમાન ધરાવે, એટલે કે એને વધારે કાર્ય કરવું હોય તો C4 ની સાપેક્ષે ઓછા તાપમાને એ કાર્ય કરી શકે છે. ત્યારે C4 વનસ્પતિ ઊંચા તાપમાને પણ કાર્ય કરી શકે છે. ખબર પડી ટૂંકમાં એવું કહે છે. આથી સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ હોય છે, એટલે C4 વનસ્પતિ ઉષ્ણકટિબંધમાં, C3 વનસ્પતિઓ સમશીતોષ્ણની અંદર જોવા મળે. પાણી કઈ રીતે સીમાંત પરિબળ બની શકે? તો આપણને ખબર છે પાણી અંદર જોવે છે CO2 સ્થાપન આરે. હવે જો બહારની બાજુએ પાણી ઓછું હોય, વાતાવરણમાં ભેજ ઓછો હોય, તો આપણને ખબર છે વનસ્પતિ પાણી ઓછું ગુમાવવા માટે વાયુતંત્ર છે બંધ કરી દેવું. ભણ્યા છીએ? હા સર. એટલે હું થાય તો CO2 અંદર આવશે ને, સ્થાપન થશે ને. તો જો લખ્યું છે જલતાણને કારણે પર્ણરંધ્રો બંધ થઈ જાય, CO2 ની પ્રાપ્તિમાં ઘટાડો થાય. સાથે સાથે જલતાણથી પર્ણ વલન પામે છે, જેથી પર્ણના સપાટી સતહમાં પણ ઘટાડો થાય, જે પછી ક્રિયાઓ ઘટી જાય છે. તો અહીંયા આપણે પ્રકાશ સંશ્લેષણ નામનું જે ચેપ્ટર છે પૂરું કરી છે. કઈ ડાઉટ હોય તો બોલો. આપણે આ જે CAM પરિપથ ધરાવતી જે વનસ્પતિઓ હતી, હા, આપણે પેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા, એ કયા વિસ્તારમાં વધુ જોવા મળતી હોય? રણ પ્રદેશની અંદર. હા. શું કામ? કેમ કે ત્યાં તો પાણીની બહુ ઘટ હોય. દિવસે ખાલી CO2 ને સ્થાપન કરવા માટે જો એ પર્ણરંધ્ર ખોલે તો બધું પાણી બહાર વહી જાય કે ન વહી જાય? વયું જાય. બધું પાણી બહાર વહી જાય તો વનસ્પતિ જ નાશ પામી જાય. એટલે જીવવા માટે પ્રકાશ સંશ્લેષણ તો કરવું જ પડે છે. તો શું કરશે? તો કે એ પર્ણરંધ્ર CO2 સ્થાપન વાળી જે પ્રક્રિયા છે ક્યારે કરશે? રાતે કરશે. CO2 અંદર પ્રવેશ કરાવવા માટે વાયુરંધ્ર રાતે ખોલે છે, એટલે એને CM પછી અલગ કહેવાય છે.